સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ નિર્મળ ગુણમણિરોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર ધન્ય તે નગરી ધન્ય વેળા ગળી માત પિતા કુળ વંશ રાજેશ્વર. કુપોદવે વચનામૃત 130માં બોધ્યું છે પૂર્વના પરિચય ખીમજીભાઈને. જ્યારે કૃપાદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે આ ખીમજીભાઈ જે નામ આવે છે મંત્રી હતા, એને આ પત્ર લખેલો છે કૃપાદેવે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવતરવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. અમે જે તમને વાત કરી હોય આત્મા વિશે કે પોતા વિશે, પોતે સહજ આત્મા સ્વરૂપ જ છે. એટલે કુપોલદેવની કાંઈ પણ વાત કરીએ ને આપણે, એ આત્માની જ વાત થઈ, કેમ કે કુપોલદેવ સહજ આત્મા સ્વરૂપ છે. આખું વચનામૃત તે કુપોલદેવની આત્મકથા છે. વ્યવહારમાં હોય ને ગાંધીજીની આત્મકથા, જવાહરલાલ નહેરુની આત્મકથા, એ તો દેહ કથા છે. અહીંયા જન્મ્યા, અહીંયા મોટા થયા, અહીંયા સ્કૂલ કોલેજમાં ગયા, પછી પરદેશ ગયા, પછી પાછા આવી ગયા, પછી ગોળી વાગીને ગુજરી ગયા. આમાં આત્માની ક્યાં વાત જ આવી કાંઈ? એ તો દેહ કથા છે. એટલે મિસ નોમર ખોટું નામ છે આત્મકથા. એ ત્યાં જવાહરલાલ નહેરુ, એને પિતાનું નામ મોતીલાલ, એ 14 વર્ષ જેલમાં કાઢ્યા આઝાદ લડતમાં. ચાચા નહેરુ બાળકોને વાલા હતા, ભારત ઉપર રાજ કર્યું, 2:30 વાગે બપોરે બેઠા બેઠા ગુજરી ગયા. આ તો દેહની જ વાત આવી, આત્માની ક્યાં વાત આવી? એક જ આત્મકથા છે શ્રીમદ રાજચંદ્ર આત્મકથા, આખું વચનામૃત. બાકી બધી દેહ કથા છે દુનિયામાં. એટલે પોતે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ નહીં, 10 વૈકાલિક સૂત્ર, ઉત્તરાધન સૂત્ર, નંદી સૂત્ર, આ શ્રીમદ રાજચંદ્ર સૂત્રની શ્રીમદ રાજચંદ્ર પોતે જ છે, અક્ષર દેહ, એનું નામ જ છે શ્રીમદ રાજચંદ્ર. નામ જ એ છે, આ પોતે જ અક્ષર દેહ છે. આજે કુપોલદેવ આવે તો આ જ વાત કરે. તો એ ખીમજીભાઈને કહે છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધરવાની ઈચ્છા થઈ છે. ફરી ભલામણ છે, કુપોલદેવની આપણને ભલામણ છે, ખીમજીભાઈને ભલામણ છે, એટલે આપણને ભલામણ છે ને. આપણે એમ જ સમજવાનું કે આ પત્ર મારી ઉપર લખ્યો છે. કઈ ભલામણ કરી છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય, જે જગ્યાએથી વાત કરી હોય, તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. તો અહીંયા તો કયું છે, આશ્રમ દરવાજાની બહાર કુટીરમાંથી પહેલે માળે આ સુવર્ણ ભૂમિ છે. તો ખોદ્યું તો કંઈ સોનું ન નીકળે સોનું એ નીકળે. અહીંયા તો આત્માની વાત છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. પણ પ્રભુજી કહેતા તમને તો સિક્કા ખખડે ને તો શ્રદ્ધા આવે કે આ કે એ વાત નથી. આ પૂર્ણ આત્મા રત્ન ચિંતામણી જેવો છે, રત્ન ચિંતામણી થઈ જાય નિર્મળ સ્ફટિક જેવો. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ. હીરો થઈ જાય આત્મા. છે જ અત્યારે મલિન થયો છે, એ તો સિદ્ધ જ છે. સિદ્ધો જૈસો જીવે જીવ સોઈ શિવ હોય, કર્મ મેલ કા આતરા બુજે વિરલા કોઈ. એ રાજને ઓળખીને મોક્ષનું રાજ જીતી લે. કે એ સ્થળે જાઓ ત્યારે એને શું કહેલું એ વિચારો. આ જ વાત કુપોલદેવે 674માં લખી છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે. 347ના છેલ્લા ફકરામાં લખ્યું છે કે અમારું મન ક્રોધ માન માયા લોભથી મુક્ત છે. એટલે કશાય રહિત થયા છે ને. તો જે દેહ, પણ વાત ત્રીજા પુરુષમાં કરે છે, થર્ડ પર્સનમાં. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. આ તો બરોબર આગળ કહે છે. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને. અહીંયા 10 દિવસ રહેલા કુપોલદેવ. એટલે કુપોલદેવે સ્પર્શેલી અને ચીંધેલી જગ્યા છે આ. નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે તે દેહને, તે ભૂમિને, તે ઘરને.
તે માર્ગને અહીંયાથી નીકળ્યા છે ને કુપોલદેવ, અહીંયા ટેકરો હતો એટલે અહીંયાથી નીકળ્યા હતા. પછી આમ જતા હોય સક્કરપણ રસ્તે તળાવ કિનારે, રાળજ જતા હોય, ખંભાત જતા હોય, એટલે અહીંયાથી બધે ચાલ્યા છે કુપોલદેવ. સૌભાગભાઈ રાળજથી ગાડામાં બેસીને આવ્યા ને, સૌભાગભાઈ ને કુપોલદેવ બંને બેઠા હતા. મુનિ લેવા આવ્યા સામે, સાતોય મુનિ. સૌભાગભાઈએ જોયું કે મુનિ કુપોલદેવને લેવા આવે છે, તરત જ ગાડામાંથી ઉતરી ગયા, બધાને હારે ચાલવા માંડ્યા. એટલે સૌભાગભાઈ ચાલેલા છે. કુપોલદેવ નાના યુવાન, કુપોલદેવને દર્શન અર્થે આવેલો મુનિ, દર્શન આપ્યા, કહ્યું ચોખ્ખું અહીંયા બહાર, મુનિ તમારે માટે અહીંયા આટલા બધા દિવસ રહેવાનું થયું છે, તો એક દિવસ આવીને વયા જાય, શ્રેષ્ઠ સ્પર્શ પૂરી થઈ જાય. અજ્ઞાન અવસ્થામાં જ્ઞાનીએ કર્મ બાંધ્યા હોય એટલે ક્ષેત્ર પ્રતિબંધ થયો હોય, જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. મમતા સમતા ભાવ છે, કર્મ બંધ ક્ષય હોય. હવે મમતા તો છે જ નહીં, એટલે હવે સમતા ભાવ આવ્યા એટલે સ્પર્શ ન કરી લે, એટલે પછી આવવું ન પડે. અહીંયા જગતમાંથી જે પરમાણુ પૂર્વે ભેળા કર્યા છે, હળવે હળવે પાછા આપી દે, એકવાર આવી ગયા અહીંયા પતી ગયું. એટલે આવીને વયા જાય તો ચાલત, પછી કહે છે પ્રભુશ્રીજીને બીજા મુનિ આટલા બધા દિવસ તમારા માટે રહેવું થયું છે. તો એ ક્યાં રહેતા હતા? એ વવાણિયાની મુંબઈની, તો આત્મામાં જ રહેતા હતા. પ્રભુજી કે જ્ઞાનીનું ઘર કયું? આત્મા, સમભાવ. પોતે લખ્યું છે કુપોલદેવે કે અમે આખા ભગવાન જ છીએ. 255 છેલ્લો પકડો, અમારો દેશ હરી છે. આપણે તમારો દેશ કયો? ઇન્ડિયા, હિન્દુસ્તાન, ભારત એમ કહે ને આપણે. અમેરિકા, મોઢું ઉભરાય, લાળ પડે અમેરિકા બોલતા, એટલે એનો અભિમાન છે, અનાર્ય પ્રદેશ મારો દેશ છે. કુપોલદેવ કહે છે અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેહ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારું જાત હરી છે. કઈ જાતના તમે? વાણિયા, બ્રાહ્મણ, વૈષ્ણવ, અમે હરિ ભગવાન. અમારું સર્વ હરિ છે, પછી કે બધું અમારું હરિ જ છે. અમારું કાળે હરિ છે. સમયસાર, કાળ એટલે સમય, સમયસાર એટલે આત્મા, શુદ્ધાત્મા. આ સમયસાર છે, જીવજો જાગતો સમયસર છે. એ કુનકુન આચાર્ય મારે જે સમયસર લખ્યો છે ને, એ શ્રીમદ રાજચંદ્ર ઉપર લખ્યો છે આખો, આત્મા કેવો હોય. મનસુખ કિરચંદ મહેતા, જેને કુપોલદેવની હયાતીમાં મોક્ષ મેળાની બીજી આવૃત્તિ કરવાની છૂટ હતી, એના પુત્ર ડૉક્ટર ભગવાનદાસ મહેતા, એને અધ્યાત્મ રાજચંદ્ર લખ્યું, એમાં લખ્યું છે જીવતો જાગતો સમયસર છે. એટલે વેદ પુરાણમાં જે પુરાણ પુરુષની વાત છે આત્માની, એ કુપોલદેવ વિશે છે. વેદ પુરાણે ગાયો મારો ધણી થયો છે વાણિયો. ભવાણિયાના વાણિયા આ લાવ્યા જગતને તારવા માટે, બાવળના ઝાડ ઉપર ચડેલા, મળતું બળતું જોવા માટે નહીં. વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક બતાવવા બન્યા વણિક છે શું. લોકોને આ કાંટાળો માર્ગ બતાવો તો, એટલે કાંટાળ માર્ગ આ દ્વિઅર્થી છે. આ એટલે બાવળના ઝાડ ઉપર ચડ્યા. મોટા હોઈએ બાવળના ઝાડ ઉપર કોઈ ચડે? નાનો છોકરો 7 વર્ષનો ચડે ક્યારે? આ મોક્ષ માર્ગ કાંટાળો છે આ, એટલે બાવળના કાંટાળ જેવા પર ચડીને લોકોને બતાવવા માટે, મળદું જોવા માટે નહીં. આ બધા નિમિત્તો આ. એટલે બ્રહ્મચાર્ય લખ્યું છે કે વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શું. મારો વાલો થયો છે વાણિયો છે, એટલે અવતરે વાણિયા થઈને આ જગ્યાએ વિચરેલા છે. એટલે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, તે આસન આદિને બેઠા હશે ને, અહીંયા સૂતા હશે, જેમ્યા, નીચે રસોઈ કરતા હતા અંબાલાલભાઈ. આપણે પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, પાલીતાણા, ગિરનાર, સામશિખર જાય, અહીંયા ભગવાન વિચર્યા છે, અહીંયા ભગવાન વિચર્યા છે, અહીંયા ભગવાન જમ્યા છે, અહીંયા ભગવાનની આ ચોલામાં રસોઈ થઈ હતી. આ કાળમાં બનેલું છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. સૌભાગભાઈ લખે છે કુપોલદેવને, આ જીવને એક ગાંઠ પડી ગઈ છે કે પૂર્વના જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં જ્ઞાની ન માનવા. આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળશે નહીં. પત્ર લખ્યો કુપોલદેવને સૌભાગભાઈ કે મારી આગળ બહુ ભાષાનું જ્ઞાન નથી, તમે તો જાણજો, આ સારી રીતે મેં લખ્યું ને, તમે સારી રીતે લખો, એને છૂટ હતી કહેવાની. ગવાય એવું લખો તો આત્માથી લખવી પડી ને. આ સારી રીતે લખી અને અંબાલાલને મોકલો, ચોપડીમાં છપાય, એટલે વચનામૃતમાં છપાય કે
મને જેટલું આવડે એટલું મેં લખ્યું છે, તમે આ સારી રીતે ગોઠવો, પણ આ ભાવ લખો. તમે લખ્યું જ છે કે હજી લખો કે તમને કેમ ઓળખાય એમ. એટલે ચોપડીમાં છપાય આગળ. ચોપડીમાં તો 1000 પત્ર છપાય, પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ભાવ જ નથી આવતો. સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથે. શરૂઆતમાં શું હોય? સત્પુરુષ ચરણ જ્યાં ધરે એટલે રાળજ જાય, અહીંયા આવે ખંભા જાય એટલે જંગમ તીર્થ કહેવાય, મોબાઈલ. પછી કાળક્રમે સ્થાયી તીર્થ થઈ જાય. એટલે સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીર્થે, પછી સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીર્થે, પછી તીર્થ થઈ જાય સ્થાયી. આ જંગમ તીર્થ હતું, અહીંયા કઈ હતું નહીં. વડલો અને વાવ હતી ખાલી, હજી વાવ છે, વડલા કપાઈ ગયા છે, નવા ઉગાડ્યા છે. વડ અને વાવ, વડ વાવ. ગામનું નામ કઈ વડવા નથી, ગામનું નામ તો મેત પર છે. પણ કોપાલદેવ પત્ર લખતા વડ વાહ, વડ અને વાવ. પછી કોપાલદેવ બોલે એટલે બધા બોલે જ ને. પછી કોપાલદેવ લખતા ને શ્રી મોહમી ક્ષેત્ર, એટલે ઘણા અત્યારે લખે છે ને, પોતે જ્યાં હોય ત્યાં લખે કે શ્રી ફલાણું ગામ એમ, શ્રી ખંભાત ને, શ્રી મોરબી, શ્રી રાજકોટ ને, શ્રી મુંબઈ. એ ત્યાં કોપાલદેવ છે એટલે જ શ્રી, સત્પુરુષ હોય તો શ્રી. વડવા ક્ષેત્ર, અહીં તો બંને જંગમ અને સ્થાયી તીર્થનો સુભગ સન્માનિત થયો છે. કોપાલદેવ અહીંયા વિચર્યા છે, રહ્યા છે, સ્પર્શેલી ભૂમિ છે. આ રાજકુટીર જ ઐતિહાસિક સ્થાન છે, જ્યાં ઓરડી પર પહેલે માળે કોપાલદેવ નિવૃત્તિ અર્થે પધારેલ અને નીચેની ઓરડીએ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રસોઈ પાણી વગેરેની વ્યવસ્થા કરતા. 10 જગ્યાએ અંબાલાલભાઈએ કોપાલદેવની રસોઈ કરેલી છે. એમાં એક આ અહીંયાથી લોકો જમીને આંટો મારવા જાય છે તો ઘર આવી જાય ખંભાત. એક રોટલી કોપાલદેવને, 2 પોતાની મગાવી હોત તો ટિફિન. રોજ કેશવલાલ મુનિ તો આવતા જ ઘરેથી પાછા, સવાર બપોર સાંજ. અંબાલાલભાઈને કામ હોય ને એટલે વયા જાય. એટલી વારમાં કેશવલાલ મુનિમાં હોય. એ અને ત્રિભુવનભાઈ હતા ત્યારે જ કોપાલદેવે કહ્યું. કેશવલાલ મુનિ મેં પૂછ્યું, ડાકોર તીર્થ છે તમે શું કહો છો? તો કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે, આ ઉત્તમ છે કે વડવાની. અરે ત્રિભુવનભાઈ માણેકચંદ ઊભા છે, બારીમાંથી આંગળી કરીને બતાવ્યું કે આ સુવર્ણ ભૂમિ છે, સામે ટેકરી છે. એટલે કેશવલાલ મુનિ હતા ત્યારે અંબાલાલભાઈ બજાર ઘરે ગયા હતા, તો ટિફિન લઈને આવે તો ચૂરમાન લાડુ વગર રોટલી શાક લઈ આવે. ચૂલો તો હોય જ્યાં બાવાજીનો હતો જ, બાવાજીને કહેલું હું અહીંયા રહું. અંબાલાલભાઈ પૂછે છે કે ઉપરની ઓડીમાં રહે નિવૃત્તિ અર્થે તમારા મહારાજ, હું અહીંયા રહે છે મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચૂલો તો વાપરવા દેશો ને? તો કે હા, ચૂલો એક, બાવો રસોઈ કરે પછી અંબાલાલભાઈ કરે રસોઈ. પછી કોપાલદેવ નીચે જમવા આવતા હોય કે ઉપર લઈ જતા હોય જમવા. ઉપર એકલા જ કોપાલદેવ, ઉપર કોઈને આવવા નથી દીધા, ખાલી અંબાલાલભાઈને છૂટ હતી. એ અત્યારે હજી પગથિયા એને એ જ છે, રંગ રોગન કર્યું એટલે નવું લાગે, પણ આમાંથી ઘણા બધાએ 40 વર્ષ પહેલાં જોયેલું છે, 50 વર્ષ પહેલાંના પગથિયા. એ કોપાલદેવ ત્યાં હોય ને, દરવાજો બંધ કરી દે ઓરડીનો, અને અંબાલાલભાઈ એ પગથિયે બેસે એટલે કોઈ બીજો ઘૂસી ન જાય ત્યાં, સત્સંગને દર્શન કરવાના નામે. બધો આત્મધ્યાનમાં લીન હોય, આરામમાં હોય, ક્યાંક વાંચતા હોય, ખલેલ પહોંચે ને એટલે બહારથી કડી બંધ કરે. રાજ્યમાં એવું કરતા, 2 દરવાજા બહારથી બંધ કરીને તાળું મારીને બેસતા બપોરે, તો પાછલા દરવાજે લોકો ઘૂસી જતા. અહીંયા હવે 2 છે, ત્યારે એક જ દરવાજો હતો. આ તો આવવા જવાનું સહેલું પડે એટલે ડબલ કર્યા છે. એટલે ઇતિહાસ ખબર પડે ને એટલે આપણને પ્રતીતિનું કારણ બને. આ એ જ ઝૂંપડી કુટીર કે અંબાલાલભાઈ ભોંય તળિયે રસોઈ પાણી વગેરેની વ્યવસ્થા કરતા હતા. એટલે જાણી કરીને જ્ઞાની પોતાના પાત્ર જીવને કામ સોંપે. વૈયાવતનું પૂર્ણ કેટલું છે? એક ટીપું પાણીનું કે એક અનાજનો દાણો જ્ઞાનીના પેટમાં પડે આપણા હાથે, કામ થઈ ગયું ને. માગેલું દૂધ, માગેલા ચોખા, માગેલી સાકર, અડધો વાટકો ખીરથી જો શાલીભદ્ર થવાતું હોય, વ્યવહારે તો શાલીભદ્ર રિદ્ધિ બરોબર, પરમાર્થે ભાવનો છેડો ફાટી જાય, અડધા વાટકા દૂધથી ખાલી આપી દીધી ખીર, બધી માગેલી આઈટમ હતી. તો અંબાલાલભાઈ તો ઉપયોગ સહિત આગમના અભ્યાસી હતા, પ્લાન સાથે રસોઈ શીખીને રસોઈ કરી છે અને કોપાલદેવને ખવડાવ્યું છે. કેવું ફળ હોય એનું. અને જેને વ્યવહારિક રિદ્ધિ જોતી જ નથી, હતી એ કે મેં 12 મહિનાનું કામ 1 મહિના પૂરતું કરી નાખ્યું, એટલે એને કઈ રિદ્ધિ મળે? પછી સામંત 1955
માક્ષર વદ સમાગમનો 5મો દિવસ ઈડર ક્ષેત્ર મુનિઓને કહે છે અંબાલાલ પરમપદને પામશે, વૈયાવતનું ફળ. ઋષિનાથ ભગવાનનો જીવ જીવાનંદ વેદ વૈયાવત કરેલી આત્મજ્ઞાની સંતની તપસ્વીની ઊભા હતા કાવસરમાં, જીવડા બધા પડ્યા હતા. એ ખસેડે આમ ખજોળે, જીવડું મરી જાય ને એળા રહેવા દે. અત્યારે હાથ પગ ગંધા એવા સાધુ છે, હા, ખંખેરે નહીં જીવડા. ભલે અમુક સંપ્રદાયમાં હોય બીજી વાત, અથવા બધાને કંઈ કુપોલદો ને કે કુપોલદોને વચન થોડા મળ્યા હોય, પણ એવા ત્યાગી છે. શાસ્ત્રમાં લખેલું છે આગમમાં, આ મેલ એ સાધુ સાધુનું ઘરેણું છે. બગલાની પાંખ જેવા કપડાં થાય જ કેવી રીતે સાધુના? સાબુ વાપરવાની મનાય છે. તો આ ઘરેણું છે સાધુ સાધુનું. તો મેલે નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. આ સાધુ નગ્ન ભાવ મુંડ ભાવ, નગ્ન ન પણ હોય પણ એના કપડાં એ સાબુથી ધોવે ક્યારે? લીધા ત્યારે સફેદ હોય, વરાવે ત્યારે પછી ક્રીમ, પછી પીળા થઈ જાય. દિવસે દિવસે આપણું કપડું ફાટે ને સાફ કરીએ, દિવસે દિવસે જાડું થતું જાય મેલથી, એટલે ફાટે જ નહીં ક્યારે, એટલે બદલાવું જ ન પડે. વ્યવસ્થિત છે, મેલ જમા થાય ને એટલે કપડું જાડું થતું જાય. બ્રશથી ઘસીએ તો પાતળું થાય ને, ઘસડો પડે, દોરો નીકળી જાય. સાબુ ને બ્રશ વાપરવાના જ નથી તો લોન્ડ્રીમાં તો અપાય જ નહીં. શ્રાવકને ધોવા માટે તો ધોવણ પાણી લઈ આવવું પડે. શ્રાવકે વાસણ કે કપડાં ધોયા હોય, એનું ધોવણ વધ્યું હોય, એ વરાવીને એ પાણીમાં ધોવાનું હોય, કથરોટમાં. એટલે કૃપાળદેવે 10 જણને ના પાડી કે આ કાળ દીક્ષાને અનુકૂળ નથી. કોને પૂછીને દીક્ષા લેશો? મણીલાલ બોટાદવાળા, જુઠાભાઈ, અંબાલાલભાઈ, મુંદાસને પૂછ. મુંદાસ, અમે સંસાર ત્યાગીએ તો? કાવીઠા પૂછે છે. પૂછવાનું હોય મુંદાસ કે હાથ જોડીને કહે છે અમે તમારી પાછળ પડછાની જેમ જ હોય ને. ખીમજીભાઈ આ પત્ર જે લખ્યો છે 130. સૌભાગભાઈ તમે પડી મેલો તો હું ગોશળીઓ પડી મેલીએ કે ત્રણે હારે જાય કે કુપાલ અમારે પડી મેલવાને વાર છે ઉદયપુર, અને કર્મ પડી મેલીએ એટલે બધું પતે જ ગયું ને. શરીર જ અમારું નથી. રાત્રિ ભોજનનો ત્યાગ, જેને દિવસે નથી ખાવ ને રાત્રિ ભોજનનો ત્યાગ શું સંબંધ છે? સંવંતરી છે આજે, સૂર્યાસ્ત પછી હું કાંઈ નહીં ખાવ, એને સૂરજ ઉગે ત્યારે કાંઈ નથી ખાવું. એને જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પીતા છતાં પીતાય નથી. બાપુજી નથી કોઈના કાશી તેડી. એ કાશી આત્મા હોય તો એના પિતા કેવી રીતે હોય? પોતે આત્મા જ હોય ને. કાશીને શીખવાડે તું આત્મા છો, એટલે પીતા છતાં પીતા નથી અને ખાતા છતાં ખાતાય નથી. જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે હોય તે મુજબ જ્ઞાની ઈચ્છારીતપણે વિચરે છે, અને જ્ઞાનીનું અવતરણ જ માત્ર પોતાનું ઋણાનુબંધ પતાવવા અને જગત જીવોના ઉદ્ધાર અર્થે હોય છે. આપણે તો આ જ ભાગ સમજવાનું છે કે આપણા ઉદ્ધાર માટે આવ્યા છે. જન્મ્યાસી ગુરુરાજ જગતિત કારણે કરવામાં ઉદ્ધાર. એ કર્મ એ જાણે ને, એનું ઋણાનુબંધ પતાવું છે એ જાણે. ભોગાવલી કર્મ, નિકાચિત કર્મ, ઉદય પ્રયોગ, આપણને વ્યવહાર સંકિત થાય પછી ખબર પડે. જ્ઞાનીનો ઉદય પ્રયોગ ત્યાંથી ન ખબર પડે. દેવકુજી મહારાજ આગમના પ્રખર અભ્યાસ, એને ન ખબર પડી તો બધું વાંચેલું ઉદય પ્રયોગ ને બધું. ભરત ચક્રવર્તીની વાત વાંચી દેશે ને, આગમ ઉપર બોલતા હતા, પ્રખર અભ્યાસી હતા. તોય કહ્યું ને કે સોના ચાંદીમાં તો મોહ થતો જ હોય ને. એટલે પૂછ્યું તમને નથી થતો? સારુંથી પૂછ્યું, આપણને ખબર પડી. અમે એને કાળકૂટ 20 સમજીએ છીએ. પંડિત બનારસીદાસજી એમ કે છે સમયસર નાટકમાં, વચનામૃત 781, પરમ પુરુષ દશા. પુરુષ એટલે આત્મા. પરમાત્માની દશા કેવી હોય? દેહધારી પરમાત્માની. પહેલી લીટી છે કીચ સો કનક જાકે, સોનાને કાદવ માને એવી. સોનાને કાદવ માને એ પરમાત્મા હોય દેહધારી, તો સોનાને ઝેર માને કાળકૂટ એ કેવણ હોય? પરમાત્માથી ઉપર તો કાંઈ છે જ નહીં. એટલે કુબોદોએ લખ્યું ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. બનારસીદાસની ઉપમા તોછડી પડી, મપાય કેમ? સોનાને કાદવ માને કીચ સો કનક જાને એ પરમાત્મા કહેવાય દેહધારી. તો સોનાને કાળકૂટ વિષ માને એને શું કહેવાય? એની ઉપમા નથી, એને રાજચંદ્ર કહેવાય. એટલે શ્રીમદ રાજચંદ્ર કેના જેવા? પરમ કુબોલદો જેવા. પરમ કુબોલદો કેવા? શ્રીમદ રાજચંદ્ર જેવા. બીજી કોઈ ઉપમા નથી. દરિયો કેવડો મોટો? અવડો મોટો દરિયો, દરિયા જેવડો મોટો. શાયર મનતે શાયર સરીખો,
તેમ તું તું જેવો, તે જેમ ત્યારે તેમ કોણ તારે, કોણ તારક કવ્યો હે રાજ, કોણ તારક, તારે જેવો બીજો કોણ બને તારે. હજી પછી આ બોલીને પછી પ્રભુશ્રી કહેતા ગેલીને ઘેર ઘેર સાસરા, કેટલા ભાઈડા કરવા છે, ગેલીને ઘેર ઘેર સાસરા. અમે કુપોલદેવને માનીએ છીએ, અમારે બીજા ઘણા બધા ભાઈડાઈ છે એને માનીએ છીએ. આ વ્યાભિચારીની બુદ્ધિ છે, અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં, આ વ્યાભિચારીની બુદ્ધિ છે. એક ધણી ધાર્યો એ ધાર્યો, ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું, ભંગમ પડશો પ્રીત જીનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં, એ અમકુળવટ રીત રાજેશ્વર. રાજ જ પ્રથમ નમો રાજને, બીજું રાજને, ત્રીજું છેલ્લો નમસ્કાર રાજને જ. એક નમસ્કારમાં સમકી જાય, પછી બીજું ત્રીજાની ક્યાં વાત છે, પ્રથમ નમો ગુરુ રાજને. બોલતા કોણે શીખવાડ્યું? ધર્મનું, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા. હાથ પગવાળા હતા તીર્થંકર ત્યારે ન ઓળખ્યો સમોવસરણમાં, એ પથ્થરમાં, કાગળમાં, પંચધાતુમાં, સોના ચાંદીની મૂર્તિમાં ઓળખી જશે. જીવતા હતા ભગવાન મન વચન કાયના યોગવાળા. શાસ્ત્ર કહે છે કે આ જીવ તીર્થંકરના સમોવસરણમાં ગયેલો ત્યારે ન ઓળખ્યો, એ ડુંગરા ચડીને ઓળખી જશે આમ આમ કરીને. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. આપણે એમ થાય ને આશાત ના થાય. 436માં પત્રમાં કુપોલદેવે 4 નમસ્કાર કરે છે તીર્થંકરને. પહેલો નમસ્કાર કોઈ પણ અપેક્ષા વગર. બીજો નમસ્કાર એટલે કર્યો કે હે તીર્થંકર, કેટલો બધો બોધ આપ્યો છે, કરોડો શ્લોક પ્રમાણે. એ મેં બધું વાંચ્યું, મને એક તારણ મળ્યું કે તારે છૂટવું હોય, મારી પાસે આવવું હોય તો સત્પુરુષને ગોત, એટલે તને નમસ્કાર. માર્ગ બોધ્યો તીર્થંકરે છૂટવાનો 5 મારાના છેલ્લા દિવસ સુધી. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનું શાસન, શું બોધ્યું? માર્ગ બોધ, કે જેણે આત્મા જાણ્યો છે એને પકડ. એટલે બીજો નમસ્કાર કર્યો. આ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે. વડવાના તો નિત્ય ક્રમમાં જે રોજ સવારે બોલવામાં આવે છે, એ ઉદ્દેશ વચન જેણે બોધ્યું કે પહેલાં દીક્ષા લીધી, જંગલમાં ગયો, પરણ્યો નહીં, પરણ્યો તોય છોડીને વયો ગયો, વ સાધનમાં અનંત કયો, યોગાથી ઘણું બધું કર્યું સાધન, તો હાથમાં ન આવ્યો આત્મા. તે સહજ જ હાથમાં આવી જાય, એ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે. એ તારા ઉદ્દેશ વચન હે તીર્થંકર નમસ્કાર. ચોથો નમસ્કાર કર્યો કુપોલદેવે. એટલે આપણે કુપોલદેવને માનીએ ને પહેલાં, એટલે બધા તીર્થંકર 24 રાજી થાય. અને શ્રીમદ રાજને ખરો ભક્ત મળે તો શ્રીમદ રાજને રાજી થાય, એટલે બે રાજી થશે ને. એ શ્રીમદ રાજન નહીં માનીએ પહેલાં. મહાવીર શું વત્તે ઓછે અંશે આપણને, જૈન ધર્મ શું એ વત્તે ઓછે અંશે આપણને, સિમંદર સ્વામી શું, ઋષભનાથ કોણ એ વત્તે ઓછે અંશે આપણને કુપોલદેવથી ખબર પડી. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. હવે શ્રીમદ રાજન નહીં માને અને તીર્થંકરની આજ્ઞા શું છે? સત્પુરુષને નમસ્કાર કર. એટલે બધા તીર્થંકરના ગુનામાં આવ્યો. અને આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે, એમાં શ્રીમદ રાજનને પહેલા નહીં માને એટલે એનાય ગુનામાં આવ્યો. ડબલ ગુનો થશે ને. અને શ્રીમદ રાજને પહેલા માનશે તો અનંત 24 રાજી થશે કે અમે આ જ બોધ આપ્યો છે. એક સત્પુરુષને શોધીને એને વળગો. અમે એ જ કહ્યું છે. બધા તીર્થંકર એમ કહે છે શાસ્ત્રમાં, એ કુપોલદેવ પકડ્યું કે તમે આ જ કહ્યું છે કે સત્પુરુષને મળો એટલે તમને નમસ્કાર. મને આ જાણવા મળ્યું. અત્યાર સુધી હું ધર્મની કરણી કરતો હતો, પણ યથાર્થ ફળ નહોતું આપતું. અપૂર્વ નહોતું થયું, બધું પૂર્વનું પૂર્વી હતું, કુંડ બંધ હતું. અપૂર્વ થયું આ વખતે. ક્યાં તારું ગુપ્તપણું રહેવું થયું હતું. હવે ખરી સમજણ આવી. એ સર્વગુણાન સમ્યકત્વ એટલે કેવળ જ્ઞાનનો બી સંકિત. એમાંથી એકવાર સમ્યક દર્શન થઈ ગયું, આત્મા અનુભવ થઈ ગયો, પછી તો ઝાડ ઉગવાનું જ ને. માવજત કરશે તો માવજત તો કરતા જ હતા આગલા ભવે, આના પહેલા એને ભવે. મહાવીર સ્વામી સાથે શીખી ગયા હતા માવજત કરવાનો. એટલે કુપોલદેવને પહેલો નમસ્કાર કરશો એટલે આશાતના નહીં, અનંત 24 રાજી થશે. અને કુપોલદેવ નહીં કરે એટલે બધા તીર્થંકરના આજ્ઞાની વિરુદ્ધ આચરણ છે ને, એટલે સ્વચ્છંદ કર્યો ને. ગાય છે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. શું ગાય છે? સમજાવણ ઉપકાર છો. આત્મસિદ્ધિમાં ગાય પાછો રોજ ઘણા મોઢે છે. પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. જીન એટલે અનંત 24 ને. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. આત્મસિદ્ધિની ગાથા 11. તો શું ગાયું? ઢોલ વગાડીને, હાર્મોનિયમ ચડાવીને, શરણાઈ વગાડીને.
મારું ગાયું ગાશે એ જાદા ગોદા ખાશે, સમજીને ગાશે વહેલો વેંકુટે જશે. નરસિંહ તે કીધું છે, કુપલદેવે ટાંક્યું છે એમાં. જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ કરે તે માનવ કબૂલ કરી, અમારી ભૂલ થઈ ગઈ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. પ્રતિક્રમણ સફળ થઈ ગયું. હજી તો 6 દિવસની વાર છે સંવત્સરીને. આજે જ સંવત્સરી 24/6/44, તો હજી 150 કલાક બાકી છે. જાગ્યા ત્યાંથી સવાર. આજ જેવો મંગળ દિવસ ક્યારે નથી. ભૂલ કરે તે માનવ, કબૂલ કર્યું એ દેવ, સુધારી દેવાથી દેવ એ ભગવાન થઈ જાય. ત્રીજો મહાવીર થશે, અનંત મહાવીર થાય. અનંત 24 જીન ભળી જશે એ ટોળામાં. આજ રાજકોટની પાવન રોડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી કુપલદેવે અંગુલ નિર્દેશ કરી ખંભાતના ત્રિભુવન માણેકચંદ સમક્ષ પ્રકાશે કે આ ટેકરી તે સુવર્ણભૂમિ છે. હવે આ તીર્થ જગતને આપ્યું કોણે? મૂળ વાત ભાઈશ્રીની વાત કરવાની છે ને. જનની જણ તો ભક્ત જાણ, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. કે તારે સંતાન પેદા કરવું છે તો કા ભક્ત પેદા કરજે, કા શૂરવીર પેદા કરજે, કા દાનવીર પેદા કરજે. કેવો દાનવીર? રોડ પોળા કરીને ઝાડવા ઉગાડે એ નહીં, તીર્થ ઉદ્ધાર કરે. આ સૌ પ્રથમ તીર્થ છે. રહી શકાય, શ્રીમદ રાજચંદ્ર નામે ચાલતું, અને સાથે ભક્તિ કરી શકાય. અને કુપલદેવ સ્પર્શેલી જગ્યા છે. સંવત 1972, 110 વર્ષ થયા. 4 વર્ષ પછી અગાસાશ્રમ છો, સંવત 76. અને પહેલાં થઈ ગયેલું મૂળ ચિત્રપટ ખંભાતના મુખ છે સોણાઓમાં. સંવત 1968માં કુપલદેવને મળેલા લક્ષ્મીજનજી મુનિએ પ્રતિષ્ઠા કરેલી, પણ ત્યાં રહેવાની વ્યવસ્થા નથી. એક બેને રહેવું હોય તો રહેવાય, પણ આશ્રમ વ્યવસ્થા નથી જમવા કરવાની, કે 24 કલાક રહે, જૈન આચાર વિચાર પ્રમાણે રહી શકે, ચોવ્યાર વગેરે, ઉકાળેલું પાણી મળે અને સાથે ભક્તિ કરી શકે. પહેલું સ્થળ. એટલે જે અહીંયાથી ધર્મ પામશે એના અધિષ્ઠાતાના ખાતામાં જમા તો થાય ને પ્રભાવમાં. કરવું, કરવડવું, કરતે પ્રત્યે અનુમોદવું. એટલે કુપલદેવના માર્ગની પ્રભાવના થાય એ જેમાં જે મૂળમાં નિમિત્ત હોય એના ખાતામાં જમા તો થાય જ ને. તો ઓલાનું કંઈ એટલો 10% જમા થાય તો ઓલાને કંઈ 90 ન થઈ જાય, એના તો 100 જ રહે પાછા. એટલે કોઈ પતિ એમ કહેતો ને મારે અહીંયા 1 લાખ આપવા છે, એટલે પત્ની કે આપો આપો, એટલે 2 લાખ રૂપિયાનું પૂર્ણ થાય એમ શાસ્ત્રી. પણ એમ કે ના 50,000 જ આપો, એટલે પત્નીને ખાલી 50,000ના દાનનું ફળ થાય, ઓલાને લાખનું થાય. અટકાવ્યો ને એને. અને ખોટી જગ્યાએ આપતો ને અટકાવે તો એક જણને તારવાનું, તીર્થંકર નામ કરવા બંધાય છે કે ત્યાં ન અપાય પૈસા. આ કુપાત્ર દાન છે. સુપાત્ર દાનનો મહિમા હરિવંશ પુરાણ, અહીંયા જૂનું શાસ્ત્ર છે, મૂળ હિન્દી ભાષામાં, હસ્તાક્ષર વાળું, 1000 રૂપિયા. હરિવંશ પુરાણ. સુપાત્ર દાન કોને કહેવાય? એટલે અટકાવે ને પત્ની કે આ જગ્યાએ ન અપાય તોય ફાયદો થાય, આપવાનું કે તોય ફાયદો થાય. આ અનેકાંત વાંચે વિતરાગમાં. નહીં તો ઓલો રાખમાં ઘી ઢોળી આવે કે અહીંયા મારા રોટલીમાં ઢોળ, ત્યાં શું ઢોળ જ ઘી, તો વ્યવહારિક ફાયદો થશે. આ બે અને આ વિતરાગનો અનેકાંત ભાગ છે. અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી હરિવંશ પુરાણ. સુપાત્રદાન મહિમા 578મો પત્ર લખેલું છે. બ્રહ્મચર્યનો સ્વાધ્યાય કરેલો છે. સુપાત્રદાન કોને કહેવાય? એ તો અધોગતિએ જવું પડે કુપાત્રદાનથી. કુભોગ અને કુ મનુષ્ય એટલે ભીલને કરે જન્મે. મનુષ્યનો અવતાર મળ્યો ને, પૂર્ણ કર્યું હતું એટલે. જન્મીને હરણ માર તીરકામઠું પકડતા આવડી જાય ને હરણ મારતા શીખી. માસી મારને કે જન્મે સીધો ઝાડ તરતા શીખી જાય, જન્મીને તરત જ. આપણે સ્વિમિંગમાં 18મે વર્ષે સાથે ગાઈડ રાખવો પડે, તોય ઘણા ડૂબી મરે છે. એ જન્મ તરત જ શીખી જાય. હજી બોલતા ન આવડતું હોય. માછીમારનો છોકરો, દરિયા ખેડૂતનો છોકરો તરતા આવડી જાય. એ રમે કે આખો દી માં ધ્યાન ન રાખે, રસોઈ ક્યારે કરે? ભેદી છે. આ બધું લખેલું છે એમાં. સંવત 1925 કુપલદેવ કરતા 1 વર્ષ નાના હતા. જન્મ માક્ષરવદ દશમ. પાર્થનાથ ભગવાનનો જન્મ કલ્યાણકનો આ જ દિવસ છે, માક્ષરવદ દશમ. અને ભાઈશ્રીનો જન્મ એ જ દિવસે હતો. હેમચંદ્રાચાર્ય મહારાજનો જન્મદિવસ કાર્તિકી પૂર્ણિમા, કુપલદેવ કાર્તિકી પૂર્ણિમા, ગુરુ નાનક એ કાર્તિકી પૂર્ણિમા. અને લોકાંશા થાનાખાથી સંપ્રદાય શરૂ થયો ને, એ લોકાંશા કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા. એટલે ઘણીવાર એક જ તિથિએ ઘણા બધા મહાપુરુષો જન્મે. ભલે આમ અનાયાસે થયું હોય, પણ આપણે તો એમાંથી લાભ લેવાનો, ભક્તિ ખીલે આપણે.
સંવંત 1925 માક્ષરવદી દસમ ભગવાન પાર્શ્વનાથના જન્મથી આ જ દિવસે ભાઈશ્રીનો જન્મ અમદાવાદ ખાતે. માતા અંબાદેવી ને પિતા મોહકચંદભાઈ. નામ પુરુષોત્તમ પડેલું, પણ બોલે મીઠું મીઠું, એટલે ખરેખર બધા પોપટ જેવું બોલે તું, એમ કરીને પોપટ નામ થઈ ગયું. પછી આ શુકરાજ આવે ને, શુક એટલે પોપટ. લલુજી મહારાજ એમ લઘુ રાજ, અને આ રાજ મોટા રાજ, આ નાના રાજ લઘુ રાજ એમ. મોટા હતા 14 વર્ષ, તોય નમ્ર થઈને રહ્યા ને, એટલે લઘુ રાજ. રત્નરાજ મહારાજે નામ પડ્યું છે લઘુ રાજ. ગોપાલદેવ નામ પડતા જુઠાભાઈ, સત્યપરાયણ, સતમાં જ રહેતા. એમાં શુકરાજ એટલે પોપટ એમ મીઠું મીઠું બોલતા, એટલે નામ પોપટ પડ્યું. પછી પરમ ગોપાલદેવ કરતા 1 વર્ષે નાના, પૂર્ણ સંસ્કાર હતો, એટલે ત્યાગ વૈરાગ હતો. એટલે ઘણા જન્મથી એમ સદાચારી હોય, નાઈ ધોઈને દેરાસરે જતો હોય, ભલે કંઈ ખબર ન હોય, પણ ઘણા જાય જ નહીં. મા બાપ હારે લઈ જાય તોય ન જાય, કે હું ઘરે રમું છું, હું ફોનમાં રમું છું એકલો યુટ્યુબમાં, તમે જઈ આવો એમ કે. બધાને ફોન આપી દીધા ને નાના નાના છોકરાને રમવા માટે, ગેમ રેમા કરે, હારે ન જાય. ઘણા જાય, સંસ્કાર જ હોય. હવે સંસ્કાર ઓછા થતા ગયા છે. હવે કાળ દોષ કળિત થયો. કૂવામાં હોય તો અવાડામાં આવે ને, મા બાપ જ એવા હોય, દાદો જ લઈ જતો હોય એને, દાદો જ ફોનમાં રમાડતો હોય એને, કે જો તારો ફોટો. બહુ ચેતવા જેવું છે આ. પ્રભુજી કહે બાપા થતો ન આવડે ને તો બાવા થઈ જજો, નહીં તો દોષ લાગશે. જીવ તો જીવ પેદા કર્યો ને, આત્મા શરીર, એને ઊંધે કાન નાખીશ તું, કે બાપા થઈને દાદા થઈને રમાડે જ ને લોકો, અભક ખવડાવે જ ને. સાવ નાનો હોય ને એટલે આમ ચોકલેટને જામ જીલામ ચટાવડાવે, પછી મોઢમ મૂકે છે ચોકલેટ, રમાડે દાદા દાદી, એટલે અભક ખાતું હું ખાઉં જ. અવધિજ્ઞાન હોય, નરકમાં જાય કે તે આપેલું મને તેડીને વાંચીએ ને રોવાડો ઊભા થઈ જાય. આપણે જે મોહ કરીએ છીએ ને, રાગ, આ લાલન પાલન નથી, આ મોહ છે. મોહ છતાં દયા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. આ પોપાભાઈનું રાજ નથી. પોતાના છોકરાને બધું આપે છે, ન ખાવાનું ન પીવાનું, પૈસા આપે છે એટલા બધા. ક્યાં વાપરે છે? ભક્તિમાં વાપરે છે. પરમ મોક્ષમાળા છપાવવા ગોપાલદેવ આવેલ સંવંત 1944માં, લખી તો 40માં, 16 વર્ષે. પૈસા મળી ગયેલા, પણ છપાઈ જાય મોક્ષમાળા તો ઘરાક કરવો પડે ને. એટલે મુંબઈ અને અમદાવાદ ફરતા ગોપાલદેવ, શ્રીમંત ધીમંત માણસોને મળતા. અને ગોપાલદેવ અવધાન તો છોડી દીધેલા 19મે વર્ષે જાહેરમાં કરવાનું. સંવંત 1944માં અમદાવાદમાં દલપતશેઠને વંડે આવ્યા. ત્યાં મુનિ શાંતિ વિજયજી મહારાજ હતા. એના ઘણા બધા એનું ગોપાલદેવની વાત કરે, બધા પાર્વતીબેન ને એવા બધા. એટલે ગોપાલદેવના વાત, ગોપાલદેવના પત્રો ને બધું વાંચે. અને પાછા આમ શાંતિ વિજય કટ્ટર સંપ્રદાય, પાછા અહોભાવ આવે કે આ બધું કોણે લખ્યું છે, એટલે ગોપાલદેવનું વાંચે બધું. અમે એકવાર મહારાજને વાત કરી, મહારાજ કે અહીંયા લઈ આવો, હું જોઉં તો ખરો એનું જ્ઞાન કેટલું છે. એટલે ગોપાલદેવ પહેલાં ના પાડે છે. પછી ગોપાલદેવને કોકનું ભલું થવાનું છે એમ સમજીને ગયા, તો કે અવધાન બતાડો. ગોપાલદેવ અમે અવધાન તો બતાડવાનું બંધ જ કરી દીધું. એવું જ ખંભાતમાં થયેલું. પ્રભુશ્રીજીના ગુરુ હરકચંદ માં કે અવધાન બતાવો, તો અમે બંધ કર્યા છે. ભલું થવાનું હતું પ્રભુશ્રીજીનું, એટલે બતાવ્યા, અહીંયા બતાવે છે. પરીક્ષા કરવી હતી. એટલે શાંતિ વિજયજી મહારાજના અનુયાયીઓ ગોપાલદેવવાળા ન થઈ જાય, એટલે મહારાજ કે પરીક્ષા લઈને એને ફેલ કરો. એટલે કહે છે કે એવી કવિતા બનાવડાવો, ભુજંગી છંદ, અઘરામાં અઘરો છંદ ભુજંગી છંદ. ભૂલ થઈ જાય એમાં, ગ્રામરમાં, વ્યાકરણમાં. ગોપાલદેવ 2 ચોપડી ભણેલા, મહારાજને બધું ખબર કે ભુજંગી છંદમાં એવી કવિતા બનાવે, એમાં મારું નામે આવવું જોઈએ. અને હું જે આ તર્પણી વાપરું છું એની દોરીનું નામે આવવું જોઈએ. આવી કવિતા તરત જ એને ભુજંગી છંદના માત્રા પેન પેન્સિલ આપે તો ને. ગોપાલદેવે ઇલેક્ટ્રિક વીજળી વેગે શ્લોક બનાવ્યો. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી. રસી દોરી હોય ને, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. તર્પણીમાં શાંતિ વિજયજી મહારાજ, એટલે શાંતિની તર્પણીમાં તું બેઠી છો. અમે વંદીએ તે તને માન આપે. અમે તો મહારાજ હોય સાચા આત્મા, અમે નમસ્કાર કરીએ. વધુ શું વખાણ આવે, વધારે શું તારા વખાણ કરો, વખાણ કરી નાખ્યા. શાંતિજી મહારાજને ખબર પડી, પરીક્ષા કરી. પોપટલાલ મોક્ષચંદ ઊભા હતા બાજુ, કે હું શાસ્ત્ર વાંચ્યું છે ને જ્ઞાની પુરુષ આ જ છે. જ્ઞાની પુરુષ નમી જવાના હતા.
પાછળથી કોઈ આવા ઉદાહરણ પહેલાં કહો કે કર્યા છે, મારો દૂધનો ઉફાળ બેસી ગયો કે સત્સંગના ક્ષેત્રે કુસંગનો વળગાડ વળગે પાછો. ત્યાં ધર્મસ્થળ હતું ને, સ્થાનકે ક્ષેત્ર હતું ધર્મનું. માણસો બધા સત્સંગ નામે મહાવીરની વાત માટે ભેગા થયેલા. સર્વસંગ પરિત્યાગી સાધુએ હતા મોટા, એના અનુયાયી હતા, અને કુપોલદેવ હતા. એક કણી નાખી દૂધના તપેલામાં, દૂધ ફાટી ગયું. કહે છે પોપટલાલ મોક્ષ કે પાછળથી કોઈક બોલ્યું, વયો વૃદ્ધ સિનિયર અનુભવી ખેલાડી હોય ને, એટલે પેધી ગયો હોય, એટલે એને અભ્યાસ નહીં અધ્યાસ થઈ ગયો. એ બોલે આમ ન હોય, આમ જ હોય. કાચા કાન હતા ત્યારે માની લીધું. આ 5744 પછી લખે કુપોલદેવને પત્ર, મારે હું આનંદગઢની શોધમાં છું, મારે કહેવાતા ગુરુ નથી જોતા, મારે કહેવાતા સંન્યાસી નથી જોતું, મારે કોઈ ગાદીપતિ નથી થવું, હું યોગ્ય આત્મજ્ઞાનની શોધમાં છું, હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. કુપોલદેવ તો ઓળખી ગયેલા, જવાબ જ ન આપે. પછી 2-3 પત્ર લખ્યા અવસરે કે હું મુંબઈ આવું, કુપોલદેવ જવાબ નથી આપતા. એ તો સાધન સંપન્ન હતા, મુંબઈ જઈ આવે. લોકો ક્યાં ક્યાં તીર્થ કરે છે, આ તો દર્શન ઓળખી ગયા હતા એ રીતે, પણ અંતરાય પડ્યો, કુસંગની કણી આવી. એટલે હું મુંબઈ આવું, કુપોલદેવ અવસરે સમાગમ થશે કે 10-10 વર્ષનો ફાંસલો પડી ગયો. સંવત 1954 ઝવેર શેઠને ઘરે આવ્યા કુપોલદેવ. પર્યુષણનો બીજો દિવસ, શ્રાવણ દત્તેરસ. આ નોમને દિવસે કુપોલદેવ અંબાલાલભાઈને કહ્યું, હવે પોપટને આવવું હોય તો આવે, આવવું હોય તો. એ ભૂલી ગયા હોય કે બીજે ક્યાંક વળગી ગયા હોય તો ભલે, એ જીવ તને જેમ ગમે એમ કર, હવે પોપટને આવવું હોય તો આવે. પોસ્ટકાર્ડ લખ્યું અંબાલાલભાઈ પોપટલાલભાઈને અમદાવાદ કે તમને આજ્ઞા છે. ભાગ્યા. પર્યુષણમાં ઘરની બહાર જવાય એ જ. અત્યારે હજી લોકો દિવાળીમાં ને પર્યુષણમાં કે ઘર ખુલ્લું નહીં મુકાય, ધ્યાન રાખવું પડશે. તો ક્યાં સુધી ઘરનું ધ્યાન રાખ્યા કરશે? તો આત્મઘરનું ક્યારે ધ્યાન રાખશે? કયું ઘર તારું સાચું? એ જમાનામાં તો વધારે હતું એવું. એટલું બધું હતું કે કાવીઠા પર્યુષણ કરવા પોપટલાલ મંજીને આવતું હતું. એક પત્ર છે કે તમે નહીં આવતા તો આખું વવાણિયા તમારી પાછળ તરપીટીઓ કરશે. કે પર્યુષણ શરૂ થઈ ગયું કે તમે ત્યાં છો, હું આવું છું. વવાણિયા સમાચાર, પોપટલાલ મંજી. કુપોલદેવ કહે છે નહીં આવતા, એ કે તમારી આગળ એવી શક્તિ નથી લોકોને સમજાવી. એને લોકોથી બહુ ડરતા હોય ને એનું કામ નથી. એને તો લોક મૂકે પોક તો થાય. જેને સમાજનો ડર લાગતો હોય ને એ ભક્તિ ન કરી શકે સાચી. બધાને રાજી કરવા જ ને એને બધાને રાજી કરવા છે. પ્રભુશ્રી રાજી ન કરે બધાને, હું તને રાજી કરું. ભલે દુનિયા બને દુશ્મન, વાલા તમે ના કોપજો, તમે મારી સાથે રહેજો. રહ્યા ને, મૃત્યુ મહોત્સવ કરીને ગયા ને. પણ પોપટલાલ મંજીમાં એવો ક્ષેવ પછી આવડત નહોતી, સમાગમ થયેલો પણ ખબરી હતા, એટલે કોઈ નામ પડેલું વવાણિયા સમાચાર. બધી ખબર લાવ્યા કરે, એમાં પુણ્ય કમાઈ જાય. મા સતી આગળ એ જ લઈ ગયેલા, એટલે એટલો બોધ મળ્યો કે તું નહીં આવતો. એના મા બાપે ખીજાય. નગીનભાઈ 13 વર્ષના, ખંભાતથી અહીંયા રાળ જ આવે. ઘર છોડીને આવા મોટા દિવસોમાં ત્યાં વયું જવું છે. એ છુપી રીતે એ અને સુંદરદાસ, 4 વર્ષ મોટા સુંદરદાસ, ભાગીને આવતા. પછી ઘણા એવા હોશિયાર હોય, ભાગીને આવે. ત્યાં વિવેક ન ચાલે મા બાપનો. મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં, વચન સત્ય છતી નિવાસીમાં બોલ છે. એને રૂઢી વાટે ચડાવો અને વિતરાગનો ધર્મય પમાડો જો પામવો હોય તો. શ્રવણ થવું છે તો એને વિતરાગને માર્ગે ચડાવવાનું. અને 89માં બોલ છે. પછી 89, 88, 87 2 બોલ લખે એમ કે એનો રૂઢી વાટે બદલો આપવો, આમ છે તેમ છે. એ ન માને તો, એને રસ નથી તો આમાં, તો એની મિથ્યા આજ્ઞા માનું નહીં કે તમે તમારે, હું મારે રસ્તે. ત્યાં વિવેક ન ચાલે. ઠાકર છે ને કહ્યું, નારિયેળની કાતલી રામપાત્ર લઈને ભીખ માગજે. સત્સંગમાં અંતરાય તારા બાપાનો થતો હોય તો જોગમી સહન કરતો નહીં. પરિચય નોંધમાં હસ્તાક્ષરમાં છે, ઠાકરસિંહે લખ્યું છે. ઠાકરસિંહ લહેરચંદ લીમડીવાળા કે તારા બાપાને કહી દેજે, હું રામપાત્ર લઈને ભીખ માગીને પેટ ભરીશ, સત્સંગમાં તમારો અંતરાય સહન ન કરું. આ ખુમારી જોઈએ. એ તો કામવાળો ના પડે તોય ન આવે. થાળીનું માને, થાળાનું માને, પત્નીનું માને, પતિનું માને, માનું માને, બાપનું માને, બધું માને. આમાં જોતું તું ને વેદે બતાવ્યું ને. એને આમે જવું જ નહોતું, દોડવું તું ઢાળ મળ્યો કે ફલાણા ના પડે જ મને.
કેટલો ઉપકાર એનો ના પડે તો હવે છૂટે જીવ. એટલે કુટુંબ કાજલની કોટડી કહે છે, મોટા મોટો કુસંગ ઘર કીધું છે પોતાનું. વચનામૃત 103 પાઠ છે આખું લખ્યું કે કુટુંબ રૂપી કાજલની કોટડી, ત્યારે એને ધર્મ ન થાય. અરે આવે તો માથા ઉપર 1 થી 2 ભલા. સહધર્મચારિણી સાથે ધર્મ માય બેટર હાફ નહીં, બીટર હાફ છે આ, પણ ધર્મમાં વાપરે તો ફાયદો. બધું ઓન આર્ય પ્રદેશના સંસ્કાર થઈ ગયા છે. તો એમ કહેવાતું માય વાઈફ નહીં, સહધર્મચારિણી, ડાર્લિંગ. ડાર્લિંગ હોય સત્પુરુષ હોય કોઈ વાલ કરી શકે સાચો? મતલબની દુનિયા છે. યાદશક્તિના પ્રયોગ, ગણિતના પ્રયોગ નહીં, આ તો વૈરાગના પ્રયોગ હતા. એ ગોપાલને ખબર પડી કે હજી કોકે કવિને માની ગયા છે, 10 વર્ષ સુધી આજ્ઞા ના આપી. બધું વાંચતા હશે શાસ્ત્ર. પછી જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરે એમ ખબર પડે પછી કે ક્યાંક ભૂલ થાય છે. પછી પાત્ર થાય પછી કે હવે આવું હોય તો ભલે આવે. અને પછી જ્યારે આવ્યા એના પહેલાં હજી કેવી રીતે લાઈ લાગી. સંવત 1952માં વનમાળીભાઈ ગોધાવીવાળા ઉચ્ચ પ્રકારના મુમુક્ષ હતા, દુનિયાને બહુ ખબર નથી. એક પત્ર લખ્યો છે ગોપાલદેવે 913માં. થાપાનું હાડકું ભાંગી ગયેલું. એણે પત્ર લખ્યો ગોપાલદેવને, હલે એટલે રાડ બોલે. ત્યારે શું ઈલાજ હોય? અત્યારે બધા જાય ને હોસ્પિટલમાં, ઘણા પાછા ન આવે. અત્યારે આ હાડકું ભાંગે એટલે આવું મરે. તો ત્યારે તો શું હોય કે હું શાંત ચિત્તે વેદું છું કર્મ. એટલે ગોપાલદેવ તમારી આ દશા જોઈને અમને સંતોષ થયો છે. ગોપાલદેવ રાજી થાય. પછી આમાં લખે છે કે શુભ અશુભથી ઉપરાંત થઈ જાવ. હવે દેહ છોડતી વખતે અશુભ તો ઠીક, શુભે ભયંકર નરક ગતિમાં, તિર્યની ગતિમાં, મનુષ્ય ગતિમાં અને કુદેવની ગતિમાં એ જીવ તે ઘણા દુઃખ સહન કર્યા છે. અષ્ટપ્રાબુતનો શ્લોક ટાંક્યો. હવે ચેતી જતો જીન ભાવના ભાવ, આ આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાનનો અર્થ છે 913માં. બહુ અઘરો છે, સિદ્ધાંત બોધ છે. વનમાળીભાઈને લખ્યો એણે અનંતાનું મંદિરનું સ્વરૂપ અંબાલાલભાઈ તરફ સમજેલું. અને ભાઈશ્રી એને મળ્યા ગોધાવીમાં. ત્યાં કોણે સમજાવ્યું તમે? તો કે અંબાલાલભાઈ આપ્યું છે. અંબાલાલભાઈ ક્યાંથી લેવા? તો કે શ્રીમદ રાજચંદ્ર. મેં તો દર્શન કર્યા જ કે 19મે વર્ષે. તો કે એણે જ સમજાવ્યું છે. પછી પત્ર લખે છે અંબાલાલભાઈને, પત્ર છે સત્સંગમાં, કે આ કાળે આ ક્ષેત્રે અનંતાનુમનું સ્વરૂપને જૈન ધર્મનો મર્મ કોઈ સમજતું હોય તો એ શ્રીમદ રાજચંદ્ર છે. પત્ર છે. પણ ગોપાલદેવ આવવા નથી દેતા. હજી તપ જ બરોબર તરસ લાગે પછી પાણી આપે ને તો ઉકાળેલું ગરમ હોય તોય પી જાય, નહીં તો આખો ઠંડો ગ્લાસ આપે તોય ન પીવે. એટલે પહેલાં તૃષા જાગવા દો એને. પછી તૃષા જાગે તો તૃષા તુને પાયાની મહેનત કરજો. ગોપાલદેવ કહે છે 258. ન હોય તરત તો તરત જગાડો એવું કરજો. એટલે જગાડી. એટલે વનમાળી દાસ અને અંબાલાલભાઈ 20 દુઆનો અર્થ સમજાવે છે. એમાં પ્રભુશ્રીજી અમદાવાદ ગયા, એટલે ઉપાશ્રયમાં એના દર્શન કરવા ગયા ભાઈશ્રી પ્રભુશ્રીજીના. ત્યાં પ્રભુશ્રી મૂળ માર્ગ સમજાવે છે કે આ જૈનનો માર્ગ છે. ઓર લાઈ લાગી કે મેં વાંચેલું બધું કે મૂળ માર્ગ તો આ છે કે ગોપાલદેવે સમજાવ્યો છે. આ બાજુ અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે અને આ બાજુ મૂળ માર્ગ પ્રભુશ્રી બધાને મૂળ માર્ગ સાંભળો જીનનો એ ગવડાવીને પછી સમજાવે કે આ મહાવીરનો માર્ગ ગોપાલદેવ લઈ આવ્યા છે મૂળ. પોતે બીજા કુળ માર્ગમાં હતા જ ને. અનુભવની વાત હતી કે હું પહેલાં હું હતો આ માર્ગમાં, પણ એ કુળ માર્ગ હતો, આ મૂળમાં જ છે. એટલે ભાઈશ્રીને લાઈ લાગે કે હવે તો પાછો પત્ર લખે. પછી છેલ્લે ગોપાલદેવને ખબર પડી કે હવે પાત્ર છે, હવે પોપટ ભલે આવે. મળ્યા શ્રાવણ વદ નોમ 1954 અંબાલાલભાઈનો પત્ર. 12 રોજ આજ્ઞા મળી અને નીકળ્યા અને 13 પહોંચી ગયા કાવીઠા. બીજો આનંદગંજ નહીં, આ તો વિતરાક બેઠા છે કે ઉપમાં તોછડી પડી. ઉપમાં અપી જ ન શકાય ગોપાલદેવ. એ કે હું બીજો મહાવીર છું, આનંદગંજ ક્યાં? એ તો બહુ જ ચાલતો હતો ઝવેર શેઠને ઘરે. પગથિયા ચડે છે શુદ્ધ. આ બોધ પંચાંગ નમસ્કાર કરે છે ભાઈ. અમુક પ્રશ્નો આગળથી વનમાળીભાઈ સાથે હતા ગોધાવીવાળા, જે આ ફ્રેક્ચરની વાત કરીએ. નક્કી કર્યું કે આપણે આ જઈને આ પૂછવું, થોડોક જ સમય છે, દર્શન સમય મને પાછું આવતું રહેવાનું છે. ને તો હાજરી લે સંઘ. ક્યાં વયા ગયા હતા પર્યુષણમાં? પર્યુષણ શરૂ થઈ ગયા છે. આગળથી જ વનમાળીભાઈ સાથે પૂછવા ગોઠવેલ પ્રશ્નો. ગોપાલદેવ બોધ ચાલતો હતો ને, ખબર પડી કે આવ્યા છે એટલે બોધમાં થોડુંક ફેરવીને એ બધી વાત કરવા માંડ્યા કે આપણે જે પૂછવાનું તો બધું કહી દીધું. આમાં પૂછવું શું હવે?
વનમાળીભાઈ પોપટલાલભાઈ સામે જોવે, પોપટલાલભાઈ વનમાળી દાસ સામે જોવે, બંને ગોપાલભાઈ સામે જોવે, દર્શન કરે કે આ શું થયું, હવે પૂછવું શું? આવું તો કેટલા લોકોને થયું છે. જે પ્રશ્ન પૂછવા ગયા હોય, લખીને ગયા હોય, પાઘડીમાં છુપાડ્યો હોય, ગોપાલ તો જવાબ કહી દે, પછી પૂછે હવે કંઈ પૂછવું છે, જવાબ તો આવી ગયો હોય. એવું આને થયું પોપટલાલભાઈને ને વનમાળી દાસને. તોય પછી કે હજી પૂછીએ, થોડી પરીક્ષા કરીએ ને. ગોપાલની આજ્ઞા છે, જેની પાસેથી ધર્મ માગવો એ પ્રમાણે પૂર્ણ ચકાસણી કરો. કોણ કે નમસ્કાર કરો, પરીક્ષા કરો. આ વ્યક્તિને સ્થિરથી વિચારો. 466નો પેટલરના પત્રનો પહેલો બોલ છે આ. એટલે આકાંક્ષા છે જાણવાની, પણ હજી આશંકા છે તો છૂટ છે, સ્વાધ્યાય તપ છે. કુશંકા નહીં, આવું કંઈ ન હોય એમ નહીં, પરીક્ષા કરો. ના એવું કાંઈ ન હોય, ઘરે રહીને કાંઈ ન થાય, દુકાન ચલાવતા હોય, ઘરે જતા હોય તો પરીક્ષા કરો ને. એને પગે લાગો, એ કહે છે તમારા નમસ્કાર 14 લોકમાં જા. ઓલો તો પગે ન લાગે તો આશીર્વાદ આપે છે, ત્યાં દોડીને પગે લાગે. ઓલો તૈયાર જ છે, ન લાગતો હોય તને આશીર્વાદ, આ પગે લાગે તો કે દૂર. તમારા નમસ્કાર 14 લોકમાં વિખરાઈ જાઓ. ખબર તોય કે પૂછીએ, આપણે પૂછે છે. આ કાળે જાતિ સંજ્ઞાન હોય, ભાઈશ્રી પૂછે છે, 7 વર્ષે તો થઈ ગયું તું, તોય પૂછે છે. ગોપાલ કે અનુભવાય છે નહીં, અનુભવાય છે પહેલાના ભાવો. આ ઉંમરે તો કેટલા ભાવમાં, બોલું તો 7 વર્ષે, સંવંત 31, આ તો સંવંત 52 છે. 21 વર્ષ પછી કેટલા ભાવ દેખાણા છે વધારે. પોતે જ લગે છે જુનાગઢનો કિલ્લો જોયો પછી વધ્યું, પછી જેમ જેમ ત્યાગ વિરાગ વધે ને એમ વધારે ઉગાડ થતો જાય, એટલે વધારે ભાવ દેખાય. પહેલાં પરોક્ષે પ્રતિથી આવે, પછી એકાદ ભાવ દેખાય, પછી ઘણા બધા ભાવ દેખાય, પછી બેફાટ ખુલી જાય બધું. એટલે કોઈ બધું અનુભવાય છે, દેખાય ને ક્યાં વાત કરો છો 5-15ની. 900 ભાવ તો કહેવા માટે, અહીંયા અનુભવાય છે કે આ બધી શાસ્ત્રમાં આવી બધી લાંબી વાત કરી છે. ભેદ પ્રભેદ ભાંગા પ્રશ્ન પૂછાય છે, બધા વાંચેલા પ્રશ્ન. આગમમાં આવું કેમ લખ્યું છે? કોઈ બધું ઊંઘ ઉડાડવા જીવની, આ બધું વાંચે ઊંઘ ઉડે ને, કે તું શું જાણો છો. કોઈ પણ આગમનું એક ચેપ્ટર કાઢે એટલે ખબર પડે, મને શું ખબર છે. કર્મની પ્રકૃતિ લખી હોય 148, કે મને તો એમ કે ખાલી ક્રોધમાન માય લોભ જ હશે. એના ભાંગાના ભાંગા હોય પાછા, કર્મ અનંત પ્રકારના. થાકી જાય વાંચીને, કે ઊંઘ ઉડે જીવની. એટલે હું જાણું છું એ અભિમાન નીકળી જાય. પછી આ નારકીને દેવ કે દેવ વગેરે કહીને લાલચ આપી છે, નારકી કહીને ડરાવ્યા છે લોકોને. ભાઈશ્રી પૂછે છે કૃપાલ કે આવી ભાંગઝેડમાં ન પડવું, એ સાચું હોય ને તું નરકમાં જે એવા કર્મ કરે તો કેવું ફળ આવે, કે આવો પ્રયોગ કરાય. ઝેરના પારખા હોય, આ ઝેર હશે કે નહીં ચાખી જોવાય. એ જાણકારે કહ્યું છે ઝેર છે, એટલે આપણે ચખાય નહીં. અગ્નિમાં આંગળી કે દજાતું છે કે નહીં હું જોઈ જોઉં, આંગળી નખાય. આપણને કહ્યું છે આપણા ગુરુજનોએ કે બળતા ચૂલામાં આંગળી નાખે દાજી જવાય, એટલે આપણે ન નખાય આંગળી. કે આવી ભાંગઝેડમાં ન પડવું. હવે બીજે દિવસે તો વયું જવું છે, રાત થોડીને વેશ જાય, એટલે આખી રાત જ્ઞાન ચર્ચા ચાલે છે. સવારની ટ્રેન હોય, એમાં નીકળી જવાનું. દિવસમાં 1 કે 2 ટ્રેન હોય, એક જવાની ને એક આવવાની હોય. અને ક્યાં કાવીઠા ને ક્યાં અમદાવાદ, બેલગાડીમાં કેવી રીતે પહોંચે. એમાં બળદ રસ્તામાં વસુગી જાય તો પર્યુષણ પૂરું થઈ જાય ને. નહોતું પૂરું થઈ ગયું તોય રદિયો માગેલો, એફિડેવિટ સહી કરાવતા હતા. તો ચાલો સહી કરો, અહીંયા ભૂલ થઈ ગઈ છે. કેમ? ગૃહસ્થને મળેલા એટલે. લોકોએ ઓટું દુઃખ નથી આપ્યું. હવે તો બધા એટલા મોડર્ન થઈ ગયા છે ને, બધા ક્રિશ્ચન જ થઈ ગયા છે. પણ એ છે અમેરિકા જાય છે મહિને પૈસા હોય એટલે કાંઈ ભેદભાવ જ નથી કાંઈ. એટલે ક્ષમતા નથી આવી ગઈ કાંઈ. હવે લાગણી બુઠી થઈ ગઈ છે કાંઈ. આ મારો ધર્મ જેવું કંઈ રહ્યું જ નથી, એટલે ભેદભાવ નથી. ઉદાર દિલ નથી થયો કાંઈ, સંભવ નથી આવી ગયો કાંઈ. હવે મૂડ થઈ ગયો છે, લાગણી બુઠી થઈ ગઈ છે. ખાવાનું પીવાનું વસ્ત્ર પહેલાં ખબર પડી જાય, કપડાં પહેર્યા પછી જાત કહે છે. સ્ત્રીએ ઘૂમટો તણે ખબર પડી જાય મારવાડન છે, સિંધી છે કે ગુજરાતી છે. બધા જીન્સ પેન્ટ ને ટી શર્ટ હોય, ખબર કેમ પડે કે આ જોનભાઈ છે કે જલારામ છે નામ, ખબર કેમ પડે? ધર્મ તો બહુ દૂર છે, આચરણના ઠેકાણા જ નથી. તો નામ જ એવા પડ્યા હોય, દિયાન ને રીડાન ને. એટલે મુસલમાન નામ છે કે હિન્દુ નામ છે એ જ ન ખબર પડે. પાલ દોષ કળીથી થયો,
નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, અને મજા આવે છે. ભાંગઝેડમાં પડવું નહીં. આખી રાત જ્ઞાન ચર્ચા ચાલી, પછી પોતે અમદાવાદ ભણી ગયા. કોણ? ભાઈશ્રી. અને એકંદર આ દેહે 2.5 થી 3 વર્ષનો સત્સંગ થયો. અને પછી તો લાંબી વાત છે, આપણે કહીએ કે ગોપાલદેવ રાળતથી અહીંયા પધાર્યા, આ ઝૂંપડીમાં રહ્યા 10 દિવસ, અને એ રીતે બી રોપાઈ ગયેલું આ સુવર્ણભૂમિ. આગળ ગોપાલદેવ ભાખેલું આગમવાણી કે આગળ જતા અહીં ચંદ્રપ્રત સ્વામીની દેરી થપાશે, દેરું થશે. ત્યારે તો એ ટેકરો જ હતો. આ રાજકુટીર જ ઐતિહાસિક સ્થાન છે. અને ગોપાલદેવ આવેલા આપણે વાત કર્યા. હવે ગોપાલદેવ કહે છે અહીંયા આવ્યા એ વિશે લખ્યું છે, પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી ફરી શાંત ભાવપણે સંભાળે તો એ સાથે સાંભળે, એમ કંઈ પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. ત્યાં વાવ, પછી થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ જતા રસ્તો, સકરપરાનો રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા, તળાવ હજી છે, બે સાઈડમાં તળાવ છે. એકાંત હોય ને ત્યાં કોઈ ત્યાં જઈને બેસે. પછી તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેસેલા, તે સ્થિતિ આજે પોતાને 500 વર્ષ સુધીમાં આવી છે. અહીંયા જે ગોપાલદેવ આવેલા, પછી અહીંયાથી વિચરેલા એ રસ્તે, એ પોતાને 500 વાર યાદ આવ્યું મુંબઈ બેઠા બેઠા. ઘણા બધા ત્યાં હતા, પણ બધાને એ રીતે યાદ ના આવે ગોપાલદેવ કે. અને કહે છે કે સ્થળ પણ નિમિત્ત કારણ છે. આપણે આ પકડી લેવાનું, સ્થળ નિમિત્ત કારણ છે. એટલે આપણે 20 દુઆ, યમ નિયમ, 6 પદ્મપત્ર ઘરે કરીએ અને અહીંયા કરીએ, એમાં આસમાન જમીનનો ફરક હોય. જો સત્સંગ અર્થે આવ્યો હોય તો એ તો ક્ષેત્ર પ્રતિબંધ થાય. સ્થળ પણ કારણ છે. વચનામૃતમાં લખ્યું છે 768માં પાના ઉપર. આ જ પવિત્ર સ્થાને સંવત 1952માં પરમ કૃપાળુદેવે અષાઢ માસની અટૂટ ધારે વૃષ્ટિ થાય તે પ્રમાણે આ દરવાજાની બહાર, ત્યારે આશ્રમ નહોતો, બોધ આપ્યો. પહેલે દિવસે પ્રભુસિંહજી મુખ્ય પાત્ર, બીજે દિવસે દેવકીર્ણ મહારાજ, ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજ, એમ એક પછી એક નંબર હતો. કાંઈ પૂછવું છે એમ. કૃપાળુદેવને પ્રભુસિંહજી માનતા હતા. દેવકીર્ણ મુનિ જસ્ટ તૈયાર થયેલા. મોહનલાલજી મહારાજ હજી દીઘામાં હતા કે હું પ્રભુસિંહ લીધે નહીં, કે હું તો આ દેવકીર્ણજી મહારાજ લીધે મેં ઘર છોડ્યું. હવે મોટા મહારાજ ભોળા, એની સામે દેવકીર્ણને વળગી ગયા, એટલે હું તો લટકી ગયો કે આ છોકડાને ગુરુ માને છે. તો એ પછી બધાને હારે હારે આવેલા. એટલે ત્રીજે દિવસે આવ્યા ને અહીંયા, એટલે ગોપાલદેવ કોઈક મુમુક્ષુને પત્ર લખે છે, એટલે ઉપર જોતા જ નથી. અને મહારાજ ઊભા છે હાથ જોડીને. પ્રભુએ કીધું એ અવિવેક નહીં કરતો, હાથ જોડજે. એટલે મનમાં તો એને ધૂણા થતી હતી કે મેં દેવકીર્ણને લીધે દીક્ષા લીધી, લખે છે કે જાહેરમાં કહેલું. અને મોટા મહારાજને એ વળગી ગયા, એ એમાં ભળી ગયો કે એટલે હું એકલો થઈ ગયો, હું તો વગોણા કરતો હતો. તોય પછી ક્યાંક પૂર્ણ હશે એટલે માન્યું આજ્ઞા, મને ક મને, વશે ક વશે. હાથ જોડીને ઊભા છે. કોઈ બધું ઉપર જોતા જ નથી. પણ જોયું ઉપર, મુનિ અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. તમે જમતો હોય ત્યારે આત્મા નહીં, ત્યારે રોટલીનું બટકું લે, પછી દાળમાં બોલે કે પહેલાં દાળ, પછી શાક ને પછી રોટલીનું બટકું થોડું લે. જ્ઞાનીએ આપણે બોલે છે એમ જ બોલીને ખાય ને, તો ત્યારે ઉપયોગ નહીં રહેતો હોય આત્માને. ત્યારે કેવી રીતે આત્મા યાદ રહે? મોહનલાલ મહારાજને વિક્ષેપ થાય છે. એટલે પછી ગોપાલદેવ કહે છે આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. એમાં પછી વાત આવે છે ને આગળ, અહીંયા પ્રસંગ બન્યો બોધદાયક. પ્રભુસિંહજી બેઠા ને, વારો આવ્યો એટલે હાથ જોડીને, અંબાલભાઈ આસનની પાસે, એટલે ગોપાલદેવ આસનની બાજુ મૂકી દીધું, નીચે બેઠા ભૂમિ ઉપર. મુનિ છે ને બાજુમાં. પ્રભુસિંહની આંખમાંથી આંસુ સીધી કાઢી મોહપતિ, આ મોહપતિ મારે જોતી નથી, તમારા દર્શન સમાગમમાં મને અંતરાયરૂપ છે. રાળત દર્શન ન થયા ને, ગોપાલદેવ આવ્યો રૂબરૂમાં, પણ ત્યારે તો ન થયા ને મને. ગોપાલદેવ મૌન, શું બોલે? પ્રભુસિંહજી મૌન. મોહનલાલજી મહારાજે લખાયું છે કે બંને જણા 2 ઘડી સુધી કોઈ બોલે જ નહીં, અને ગોપાલદેવના આંખમાંથી આંસુ. એટલે ગોપાલદેવને રોવડાવ્યા. અલગ અલગ જે પ્રસંગ બન્યો છે, ગોપાલદેવને રોવડાવ્યા છે, સ્મિત કરાવેલું છે, મૌન કરી દીધા છે, બોલાવડાવ્યા છે, અને ખાતા નહોતો તો ખવડાવ્યું છે. ગોપાલદેવ અન્ન જળનો ત્યાગ કરેલો અમદાવાદમાં હતા ત્યારે છેલ્લા દિવસોમાં. હજી દેહ વિલય તો રાજકોટ થશે, એ પહેલાંની વાત છે.
એટલે અમલભાઈ બધું લખે, પ્રભુસિંહજી પૂછે એટલે કે હવે કાંઈ ખાતા પીતા નથી કાંઈ. અને સોજિત્રા પ્રભુસિંહ કે આપણે વિનંતી કરીએ, નહીં ખાય તો શું થશે મારા ભગવાન. એટલે એક પત્ર લખે છે દેવકીજી મહારાજને કહીને કે મહેરબાની કરીને અમારા માટે કાં જળ લેજો, કાં અન્ન લેજો, કાં ફ્રૂટનો રસ લેજો, ફળનો. કુપોદોને જ્ઞાનમાં ખબર પડી કે મુનિ મૂંઝાણા છે, એટલે કહે છે પત્ર લખે છે કે મુનિને મોકલો આ પત્ર કે આજે અમે રસપાન કર્યું છે, ફળનો રસ લીધો છે. આ ઓલો પત્ર અહીંયા આવ્યો, આ પત્ર ત્યાં ગયો. એટલે જે નહોતા ખાતા એ ખવડાવ્યું, સાધુ થઈને ખવડાવ્યું બહારથી ગૃહસ્થને. સંવંત 1949માં ગોપાલદેવ કહે છે પ્રભુસિંહને, અહીંયા કેમ આવ્યા? ભગવાન મહાવીરની અનાર પ્રદેશમાં સાધુને આવવાની મનાઈ છે. અમેરિકા કેનેડા ક્યાં, મુંબઈ જવાની મનાઈ છે કે આ અનાર્ય પ્રદેશનું આ દૂષણ છે. તમે કેમ આવ્યા? તો હું પાછો આવ્યો જાઉં, હું તો તમારા દર્શન સમાગમાર્થે આવ્યો છું, પરીક્ષા કરી. તમે કહેતો ઠીક, કોઈ આવશો, તમે આવશો તો કોઈ આટખેલી કરશે? ના, 1 મહિનો સમાગમ હતો. એમાં પછી એકવાર ગોપાલદેવ ટકોર કરે છે, મુનિ તમારે બોધની જરૂર છે. હું એટલે તો આવ્યો છું અહીંયા વિહાર કરીને, બોધ આપો. ગોપાલદેવ મૌન થઈ ગયા. ગોપાલદેવને મૌન કરી દીધા પ્રભુથી. હું એટલે તો આવ્યો છું બોધ લેવા તમારી આગળ, પેઢીએ આવું છું ઝવેરી બજારની. ગોપાલદેવ પેઢીની ધંધો છોડીને બાજુમાં ઓરડી હતી ત્યાં બોધ આપે, ત્રંબકાંઠા. સવારમાં પેઢી ખોલે અને પછી ધર્મની વાત કરે. 1 કલાક રહેતા હતા, કોઈને ગમે ભાગીદારને. 1 મહિનો ચાલ્યું. આ સમાધિ શતકનો 17મો શ્લોક આવ્યો કે મૌન કેવી રીતે થવાય. એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેદ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. ભગવાન કેવી રીતે બની જવાય? તો કે બાહ્ય અને અંતરંગવાણી છોડી દે તો. આ મુનિ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. તો મુનિ હતા ને પ્રભુસિંહજી, મુનિ લલ્લુજી મહારાજ. પછી તો પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. ભગવાન ભક્તને નમે છે તો 875 રહો સત્પુરુષના વચનામૃત. ગોપાલદેવ નમસ્કાર કર્યા છે પ્રભુશ્રીજીને કે તમારે હજુ બોધની જરૂર છે. પ્રભુ બોધ આપો. મૌન થઈ ગયા. પ્રભુજી પકડી લીધું કે મારે મૌન થવાની જરૂર છે. 3 વર્ષ મૌન લઈ લીધું. ખાલી ધર્મની વાત કરે દેવકીજી મહારાજને બધા થતા, બાકી મૌન. અહીંયા આવ્યા પછી ચરોતરમાં નહોતા ખાતા તો ખવડાવ્યું. વસો ક્ષેત્રે બધા મુનિ છે. નક્કી કર્યું ગોપાલદેવે કે આજે બોલવું જ નથી. ગયા બધા કાવસકમાં બેઠા છે શાંતિથી વાટ જોઈને. ગોપાલદેવે નક્કી કરેલું મનોમન કે આજે બોલવું જ નથી કાંઈ. એટલે પદ્માસન લગીને બેસી ગયા. અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 4 કલાક થઈ ગયા. હાર્યા ગોપાલદેવ. મુનિ જીતી ગયા. મુનિ બોલવું તો નહોતું, અમે નક્કી કર્યું છે. એટલું પૂછીએ છીએ આજે શું કરો છો? જવાબ આપ્યો મુનિઓએ, તમારી પવિત્ર મુખ મુદ્રાના દર્શન કરીએ છીએ. એટલે બોલાવડાવ્યા, મૌન કરી દીધા, ખવડાવ્યું, એ રડાવ્યા. અને છેલ્લો પ્રસંગ કાલે સુબોધ શાળામાં કહેલો, રાજપરના દેરાસરમાં અમદાવાદ ભોયરે તે ગયા ને તો શ્વેતામ્બરામને પ્રેરણે તીર્થંકરની મૂર્તિ છે. એટલે પેલા અવગાનાની વાત કરી ઉપાડીને કે આ અવગાના કહેવાય. દેવકીજી મહારાજે તો બધું વાંચ્યું હોય કે અવગાના કોને કહેવાય, સિદ્ધ અવગાના. બધા દેરાસરમાં સોનાની કેવી નાની એવી મૂર્તિઓ અંદરથી પોગળ હોય, એટલે એ અવગાના કહેવાય સિદ્ધ. એટલે મૂર્તિ હોય, મૂળ નાયક હોય ને એની બાજુમાં એક નાની એવી મૂર્તિ હોય, સોનાની કે ચાંદીની કે પંચ ધાતુની, અંદરથી પોગળ હોય, એ અવગાના છે સિદ્ધની. એટલે ગોપાલદેવ સમજાવે છે આ અવગાના આ આત્મા. દેવકીજી મહારાજ તો સમજતા હતા શાસ્ત્ર. પ્રભુજીને એમ કે દેવકીજી મહારાજને આત્મા બતાવી દે છે ગોપાલદેવ. પાછળથી જમ કરે, પાછળ હતા, બાપજી મને આત્મા બતાવો, મને આત્મા બતાવો. એટલે ગોપાલદેવ સ્મિત હસ્યા. પછી હસાવ્યા ગોપાલદેવને, મુનિ તમે જોશો આત્મા. જોયો આત્મા. પછી નારજીભાઈને કહ્યું ગોપાલદેવે ચૈત્રવદ ચોથને રહેશે, અમારા હાથે આ મુનિને અને સૌભાગભાઈને અને અંબાલાભાઈને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. મેજિસ્ટ્રેટને કહેલું, નોટરાઇઝ કોપી છે. એટલે પ્રભુજીને માનો તોય ચાલે. પ્રભુજીએ બ્રહ્મચર્ય સોંપ્યું એટલે બ્રહ્મચર્ય માનો તોય ચાલે. અને ગોપાલદેવને માને તો સવાલ જ નથી કાંઈ. પ્રભુજી એને માને જ છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે દેવ કોણ? ગોપાલદેવ. મુનિ કોણ? પ્રભુજી. ધર્મ કેવો? વચનામૃત. આ 3ને માને ને, વચનામૃતને, ગોપાલદેવ, મુનિને, એટલે દેવગુરુ ધર્મ શ્રદ્ધા થઈ ને. આ સંકિત કહેવાય. હજી સંપ્રદાય વચમાં આવે છે, અમારી આગળ છે. 12 મહિના ગોપાલદેવની ભક્તિ કરતા હોય, પર્યુષણમાં સંપ્રદાયની ભક્તિ કરે. ફળે કેવી રીતે ભક્તિ?
આખું વર્ષ કોપલદોની ભક્તિ કરી, 8 દિવસ નહીં, મુખ્ય દિવસોમાં. આશાતના ન થાય? એ તો વિતરક છે, એને કંઈ ક્ષેત્રોપણું નથી. પણ આ જીવ એ ગુનાના દંડનો અધિકારી બનશે ને. વચનામું 496 ધારસીભાઈને લખ્યું કોપલ. ધારસીભાઈ આમાં જ રહી ગયા ને, શાસ્ત્ર વાંચેલા, શાસ્ત્રીય અભિનિવેશ. પરંતુ છોડી દીધું બધું. અંબાલાલભાઈ છોડી દીધું. પર્યુષણમાં ઘર જોડાય, ઘર નહીં, બધું છોડી દીધું કે હું ત્યાં રસોઈ કરીને ખાઈશ. કે પાણી ક્યાં ઠારે? આટલી જ જગ્યા આપી હોય ઝૂંપડી, મને ભગવાન મળે જ ને. પાણી ઉકાળેલું પીને જે ફળ મળવાનું હોય તો મળી ગયું. આ કેમ સમજાય? જે ક્રિયાનું ફળ છે એ મળી ગયું છે, નિસરણી ચડી ગયા છે, હવે મારે વૈયાવચ કરવી છે. લખે છે પત્રમાં, મારા પૂર્વના એ સંસ્કારને નમસ્કાર, જેને લીધે તમારો જોગ થયો. અનંતકાળ મારે મોક્ષે જવું જ નથી, અનંતકાળ હું તમારો દાસ થઈને રહું તો ઓછું છે. ઉપર લખે વર્તમાન વિદ્યમાન શ્રી વીર મહાવીર આગમની પાઠશાળા કરતા હતા. આ કાળે હોય ચરમ શરીરી, લખે છેલ્લે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. એટલે તરત જ બોલે. વચનામૃતમાં 40 વર્ષથી વાંચતા હોય તોય, 50 વર્ષથી વાંચતા હોય, આ કાળે મોક્ષ નથી, ચરમ શરીર હોય જ નહીં. અંબાલાલભાઈ લખીને આપે છે પત્ર, તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. બે તો સાચા હોય જ નહીં ને. તમે કહો સુરત પશ્ચિમમાં વગે, ઓલા કે પૂર્વમાં વગે, બે કેવી રીતે સાચા હોય? કા અંબાલાલભાઈ સાચા, કા અંબાલાલભાઈ સાચા, કા અંબાલાલભાઈ જ સાચા, હા એમ માનવું પડે. ઓપ્શન હોય, વિકલ્પ હોય આમાં, ધચુપચું ચાલે. પ્રભુથી કહેતા શીશુ રેડ્યું એવી શ્રદ્ધા કરશો ત્યારે કામ થશે. શીશુ રેડવું પડે. હથેળીમાં વાળ ઉગે કહેતા તો બીજો માનીએ કે હથેળીમાં વાળ ઉગે નહીં, અમે બીજો માનીએ નહીં કે બીજો મન મંદિર આણું નહીં. આકાશમાંથી દેવ આવે તોય નહીં કે ઉડતો આવે તોય નહીં. કુપોદેવે જે અગમ એંધાણી આપેલી, વર્ષો પછી આ અગમ એંધાણી ખરી પડી. કઈ? કે આ સુવર્ણભૂમિ છે અને ત્યાં ચંદ્રપ્રભ સ્વામીની દેરીતા છે. સંવત 1972 સૌ પ્રથમ શ્રીમદ રાજચંદ્રના નામે મુમુક્ષુ માટે ભક્તિ સત્સંગની અનુકૂળતા અને નિજાભ્યાસ અર્થે રાજનગરના શ્રી પોપટલાલભાઈ મોહકચંદના ભગીરથ પુરુષાર્થથી મહેનતથી એના મિત્રની જ જગ્યા હતી એ ખરીદી લીધી. પહેલાં તો એ ગમે ત્યાં એક સ્થળ ગોતતા હતા, અમદાવાદમાં, વટાવણમાં, નરોડામાં, ઘણી જગ્યાએ, ઉત્તરસંડામાં. એમાં જોગાનું જોગ અહીંયા જ મળી ગઈ. ગોપાલોની વાણી હતી, અફર કેમ જાય? એટલે સોનામાં સુગંધ થઈ, લઈ લીધું આટલું. પણ દરવાજાને બધું ખબર પડે, આખી જૂની સ્ટીમર ખરીદી લીધી. એટલે અહીંયા દરવાજો હતો પહેલાં, એ સ્ટીમરનું લાકડું હતું. શાક હોય 100 વર્ષ ચાલે, પાણીમાં રહેતો હોય. ભગીરથ પ્રયાસથી સૌ પ્રથમ આશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને ગોપાલદેવનો પાછો સમાગમ થયો ફરીવાર 54માં. એટલે વધારે જાગેલું બધું. ત્યારે ગોપાલદેવ કહ્યું અમે રોમના છિદ્રે જોઈએ છે. એટલે જે શાસ્ત્રમાં વાંચ્યું હોય ને એ બધું ખબર પડી કે આ છે લબ્ધિધારી પુરુષ કોક. પણ વ્યવહારિક ચમત્કાર કંઈ બતાવ્યો નહોતો ગોપાલદેવે, પણ આ ચમત્કાર લાગે. એમાં ગોપાલદેવ ઈડર ગયેલા ને પછી છગનભાઈ સાથે, એટલે મોટો દીકરા છગન શાસ્ત્રી, અને એ બધી વાત કરે કે અમે વાઘ જોયેલો. એ બધી પોપટલાલભાઈને અમદાવાદ વાત કરી. એટલે બધું જામેલું, એ બધું અહીંયા કામ આવ્યા થાપમ. અને પછી તો ભક્તિનું આ સ્થળ બન્યું. શરૂઆતમાં અહીંયા ગણી ગાંઠી ઓરડી, એક ઓરડીમાં ગોપાલદેવનું ચિત્રપટ, બીજી ઓરડીમાં પોતે રહે અને મુમુક્ષુ રસોઈ કરે. શાક હોય તો દાળ લઈને, દાળ હોય તો શાકને શરૂમાં એક જ વાર જમવાનું હતું. અને પોતાના વાસણ પોતે ઉપાડી અને સાફ કરવાના. એઠું મૂકવાની વાત જ ક્યાં હોય કે થાળી નહીં ધો, ઘણા શોખ ચડે થાળી ધોતા. પોતાનું વાસણે પોતાને જ ઘસવાના. ભક્તિ કરવી છે ને. અને ખૂબીની વાત એ છે બ્રહ્મચર્ય. બહેનોને પ્રવેશ નિષેધ હતો, બહેનો નહીં, ખાલી ભાઈઓને જ. પછી એક માનેલા બેન હતા ગંગાબેન, એણે કહ્યું કે તમારે મોક્ષે જજો, અમારે નહીં. પછી અલગ વ્યવસ્થા રાખી, હજી ચાલે છે, હજી સત્પુરુષનું યોગ બળ ચાલી રહ્યું છે. એટલે એ તો બધું હારે થઈ જાય ને, નહીં મર્યાદા ધર્મ એવું થઈ જાય. એટલા કડક હતા. એ તો કહેતા કે કોઈ બેન જાતી હોય અને પગમાં, ત્યારે તો ઝાંઝર પહેરતા ને, એ ઝાંઝરના અવાજથી જ એને કાન સરવા થાય, સમજવાનું કે એને બ્રહ્મચર્ય નથી પુરુષનું. અને અવાજ આવ્યો જોવાનું નહીં, નહીં જોવાનું. જોવે
તો ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન એમ થવું જોઈએ. એટલે સાધના કરતા હતા બ્રહ્મચર્યની, એટલે ના કે અહીંયા બહેનો જોઈએ જ નહીં, કોઈ ભક્તિ કરવા એ નહીં જોઈએ કે. પછી બાંધછોડ કરીને કાળક્રમે છૂટ આપી બધી. અરે નાચવાનું હોય આ માર્ગમાં, વિતરાગના માર્ગમાં, હાથે ન ધરે હથિયાર, ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યેક નટના ખાળા, મન મોહન જીન રાયા. પાંચમા ભગવાનનું સ્તવન છે નિત્યક્રમમાં, માનવીજી મહારાજે ગાયું છે કે આ ચાળા હોય વિતરાગ માર્ગમાં, ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. એ પછી સ્તવન ગાતા હોય, એ હાર્મોનિયમ પર ગાતા હોય, પાછા વાજંત્ર ઉપર. ન વગાડે વાજા, એમાં એમ આવે એ પાછું ગાય, ન વગાડે વાજા, હા વાજા ઉપર જ પાછું ન વગાડે વાજા. એ કેટલો વિરોધાભાસ છે. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરતો જ નથી, આશાત ના કરે જ. ધર્મ સ્થાનકમાં છૂટે કેવી રીતે? મોટા દિવસે વધારે આશાત ન થાય, રોજ થોડીક કરતો હોય. સત્સંગ નામે કુસંગ છે. પછી પાઠ આવશે સત્સંગનો, ત્યારે અવસરે લેશું આપણે. પછી તો ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના ભાવ હતા કે મેં તો દર્શન કર્યા છે, મારે સાકાર રૂપ જોઈએ, આકાશી ભગવાન નહીં. એટલે મુંબઈ પોતાના દીકરાની નિગરાની હેઠળ એક મૂર્તિ ઘડાવે છે ગોપાલદેવની, આબેહૂબ કે આવા જ જોઈએ. ત્યારે ક્યાં કોમ્પ્યુટર ને એવું બધું હતું. ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના ભાવ અને સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના ભાવ ઘણા વખતથી હતા. માટે આરસની મુદ્રા સંવંત 1972માં શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ અને મોટા પુત્ર શ્રી ચિમનભાઈની દેખરેખની હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે ભરાવી, જ્યાં ગુરુ મંદિરમાં છે, આગળ વાત આવશે એમાં. અને મસ્કતી માર્કેટ અમદાવાદના સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી હતી. યોગ્ય સમય નક્કી થાય પછી એવો કોઈ મોટો માણસ હોય એના હાથે પ્રતિષ્ઠા કરે તો લોકોને ખબર પડે ને કે અહીંયા શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ પુરુષ થઈ ગયાની મૂર્તિને મંદિર છે. તમારી મારી જેવા ઉદઘાટન કરે શું એનું મહાત્મ્ય રહે? એટલે વિચાર કરેલો કે ગાંધીજીને બોલાવો એટલે આખી દુનિયાને ખબર પડે. અને ગાંધીજી મૂળ જૈન ધર્મી નહીં, એટલે જૈન અને જૈનેતર બધા માને ગોપાલદેવને, અને ગાંધીજી ગોપાલદેવને મળેલા, એટલે કે એને બોલાવો. ને આ બાજુ આઝાદીની ચળવળ બધી ચાલે, અને ગાંધીજી એકદમ 24 કલાક અને 25 કલાકના કામ એ થોડા આવે એટલે નક્કી કરે છે અને વિનંતી કરવા જાય છે બોરસદ વિનંતી કરવા માટે. ગાંધીજી કહે છે હમણાં મારે ગોળમેજી પરિષદમાં જવું છે લંડન, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, હું ચોક્કસ આવીશ કે પાછો આવીશ ત્યારે. એટલે એ પ્રમાણે ટાઈમ ગોઠવ્યો કે હા તમે આવો ત્યારે, પણ આવશો ને તો કે ચોક્કસ આવીશ, હું મારું એક કામ કર્તવ્ય સમજીશ. એટલે ત્યાં સુધી બધું બરોબર જાય છે. જાળવણીપૂર્વક અમદાવાદમાં રાખી એનું પ્રતિષ્ઠાન પછી કરવાની તિથિ નક્કી કરે છે. અને ગાંધીજી આવવાના છે. એમાં શું થયું, ગાંધીજી લંડનથી આવ્યા ને સીધા પકડે ને એરોડા જેલમાં નાખ્યા. હમણાં પછી એ પત્રની વાત કરશું, પત્ર લખ્યો કેવી રીતે ઉદ્ઘાટન કરે. એટલે પછી ફાગણ સુધી 30 સંવંત 2011 શાહ મોહનલાલ ચિમનલાલના હસ્તે વડવા શ્રીમદ સદગુરુ પ્રસાદમાં ગામના ઘણા મુમુક્ષુની હાજરીમાં બહુ આનંદ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા થઈ. અને ગાંધીજી આવી ન શક્યા, પણ કે મારે આ માર્ગની પ્રભાવનામાં ક્યાંક કરવું તો જોઈએ. એમાં યરોડા જેલમાં હતા ત્યારે ભાઈશ્રીનો દેહ છૂટી ગયો. પણ પત્ર લખેલો કે તમારે આમાં યોગદાન આપવું જોઈએ એમ. એટલે જેલમાંથી પત્ર લખે છે, થોડોક સમય છે હજી. યરોડા જેલ તારીખ 27 માર્ચ 1933, હસ્તલિખિત પત્ર છે ગાંધીજીનો, સહી કરેલો. ઇંગ્લિશમાં લખે છે ફ્રોમ યરોડા જેલ 27, અંગ્રેજી શીખી ગયેલા ને. તો સરનામું શ્રી ભોગીલાલ પોપટલાલ, ઘાંચીની પોળ, અમદાવાદ, BBN CIR. એમ કે વેસ્ટર્ન ને સેન્ટ્રલ ત્યારે એવું કંઈ કહેવાતું હશે એટલે એવું લખેલું છે એમાં. ભાઈ ભોગીભાઈ, તમારો કાગળ મને મળ્યો, હું જવાબ પણ આપી ચૂક્યો હતો. પોપટભાઈ જીવતા હું ખંભાત ન જઈ શક્યો તેનું મને દુઃખ રહ્યું હતું. કે મેં વચન આપેલું પણ મને જેલમાં નાખે, હું કેવી રીતે આવું? તમે ઈચ્છો છો કે પરમશ્રુત ખાતર હું પણ કંઈક કરું, પણ એ જેલમાં બેઠા બેઠા હું શું કરી શકું? મોહનલાલના જય હિન્દ, ત્યારે હિન્દુસ્તાન કહેવાતું ને, એટલે લખે છે મોહનલાલના જય હિન્દ.
એટલે ભાઈશ્રીના એવા ભાવ હતા કે અહીંયા ગાંધીજીને હાથે થાય તો જૈન તો ઠીક, અન્ય બ્રાહ્મણ વૈષ્ણવ એ બધા માને અને આ માર્ગની પ્રભાવના થાય. દર્શન સમાગમ બે શબ્દ કાને પડે તો માનતા થાય. અત્યારે કુપોદને માનવાવાળામાંથી જન્મે જૈન છે ને, એટલે ટોટલ 4-4.5 થી 5 લાખ છે. અને 70-80% જન્મે જૈનનો એવા છે અત્યારે બધા પાટીદાર, લુહાર, સુતાર, કડિયા, કુંભાર જૈન કુળમાં જન્મ્યા હોય એ અત્યારે માંડ 15% જેટલાય નથી. એટલે કુપોલદેવ કહ્યું કે અમારો જન્મ જો ચરોતરમાં થયો હોત અથવા તો પંજાબ ત્યાં થયો હોત તો વધારે માર્ગની પ્રભાવ થઈ જાય. 398 લખ્યું છે, પણ એ થઈ ગયું કે જન્મ તો થઈ ગયો, હવે ઉપાય નથી કાંઈ. અમે સંન્યાસી હોત તોય વધારે ફાયદો થાત લોકોને, પણ એનો હવે ઉપાય નથી. અમે ઉદયના યોગે ઘર માંડ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળની વિશે હોય એવો અત્યારે મળ્યો છે કે, પણ જીવને કલ્યાણની ઈચ્છા ખાસ છે નહીં. એટલે મેઘ વરસ્યા પણ થોડાક છાંટા પડ્યા કે એ ઝીલવાવાળા ઝીલ્યા કે. હવે આવા પ્રસંગ છે ને, પોપટલાલભાઈ પોતાની પરિચય નોંધમાં અમુક પ્રસંગ નોંધ્યા છે. એટલે કુપોલદેવની આપણે ઓળખાણ થાય. એ શ્રીમદ રાજચંદ્ર જન્મ શતાબ્દી ગ્રંથ, અગાસનું કારોબારી અને વડવા અમદાવાદનું કારોબારી સંયુક્ત રીતે અંક બહાર પડેલો. કુપોલદેવને 100 વર્ષ થયા ત્યારે. એના પ્રમુખ કોણ? સૌભાગ ચુનીલાલ અગાસના. સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ, લાલ બંગલાવાળા. અને અહીંયાના સોમચંદ માસોગ્રામ હતા ને ભાઈ ત્રિકમ માસોગ્રામ એ પ્રમુખ. એમાં પરિચય નોંધના બધી વાત છે. એમાં વૈશાખ સુદ છઠના શ્રી ચંચલબેનનું આમંત્રણ આવતા કુપોલદેવ બોલ્યા, પોપટલાલભાઈ છે અને પુંજાભાઈ છે, કે આ બાઈનું અન્ન મેં લીધું છે. જ્યારે અમે 44 મોક્ષમાળાના ઘરાક કરવા માટે અહીંયા આવેલા ને છપાવવા માટે આવેલા, ત્યારે આ બાઈને ઘરે અમે જમ્યા છીએ. ચંચલબેન એટલે એનું આમંત્રણ સ્વીકારવું તો પડશે. એટલે પોપટલાલ મોહકચંદ છે, પુંજાભાઈ છે, સોમચંદ માસોગ્રામ છે, કુપોલદેવ ચંચલબેનને ઘરે જાય છે. જવું તો પડશે જ કે. પુંજાભાઈ અને મારું સાથે જવું થયું. પોપટલાલભાઈ લખાવે છે આ વાત, આમાં છે આ લખેલી, એટલે સાબિતીવાળી વાત. મૂળ વાત કઈ છે કે હું ફરીવાર જન્મવાનો નથી હમણાં, એ વાત. કર્મગ્રંથ બાબત ચર્ચા છે. પછી ઉતરતા ચંચલબેન કહે છે કે 12 વર્ષ થયા બધાને સમાગમ, મને નહીં, તમે રોકાવો. કેમ 12 વર્ષ? 44 નાખી એટલે 56 વાત છે કે કેટલા બધાને સમાગમ થયો. મને 44 થયો તો 12 વર્ષના વાણા વયા ગયા. હવે ત્યાં થોડા દિવસ રોકાવો. અમે પહેલાં તો રોકાણા હતા તમે 12 વર્ષ પહેલાં. એટલે કુપોલદેવ કહે છે રોકાય એમ નથી ચંચલબેન, અમારે હવે એકે ભાવ કરવો નથી. લખેલું છે આ તો. લોકો લાઇબ્રેરીમાં જઈને ચોપડા ગોતે છે ગુંઠાણા શીખવા માટે. ગુંઠાણા કુપોલદેવ ચડ્યા એ ગુંઠાણા ને, અનુભવની વાત છે. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. ધારસીભાઈ ભૂલ ખાઈ ગયા તો આપણે કેટલું ચેતવું પડે? આપણું તો વાંચન એ શું છે? આપણે ક્યાંક સાંભળ્યું હોય, ક્યાંક ઉડતા કાગળિયા પકડી ગયા હોય, ક્યાંક લાઇબ્રેરીમાં વાંચ્યું હોય, કોઈક જગ્યાએ ગયા હોય ને ક્યાંક કહી દીધું હોય કોકે, એ જ માનીએ ને. ચંચલબેન, અમારે હવે એકે ભાવ નથી કરવો. સંવત 1956 વૈશાખ સુધી છઠ શ્રી અમદાવાદ હઠીભાઈની વાડીએ. સ્થળ, તારીખ, તિથિ અને વ્યક્તિના નામ સાથે એકાદ તો એમ થાય આ 5-5 જણાનું નામ છે, આ બધા હતા એમ. એક જ વાક્ય પ્રતિથી આવે એવું છે ને કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અમે પરમાત્મા સ્વરૂપ છીએ. પરમાત્મા સ્વરૂપ પાછા ફરીવાર પેદા થાય. જૈનેતરમાં છે અવતારી પુરુષ, જૈનમાં એવું નથી અવતારી પુરુષ. કુપોલદેવ ગાંધીજીને ના પાડી 523 કે જૈનમાં એવું અવતાર લેવાની વાત નથી ભગવાનની. એટલે કામ બાકી છે ને હજી અવતાર લેવાનું. અવતાર લેવો છે એટલે જન્મવાનું કામ બાકી છે ને. એટલે જન્મ એટલે મરવું પડશે ને, મરવાનું બાકી છે ને, એટલે કર્મ બાકી છે ને. જેને કાંઈ બાકી ન હોય કર્મ એને ભગવાન કહેવાય. ઈશ્વર કરતા કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. આખું ગણિત શાસ્ત્ર છે આ તો. એટલે ચંચલબેન, અમારે એકે ભાવ નથી કરવો. 14 જગ્યાએ કુપોલદેવ આ બધી અલગ અલગ વાત કરી છે આવી રીતે. પરિભ્રમણના પ્રત્યાખ્યાન અમે બીજી માં કરશું નહીં. મનસુખ, તું સમાધિમાં રહેજે, હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્રવદ ચોથ. ધારસીભાઈ, નવલચંદ ડોસા
રેવાશંકર ને પ્રાણજીવન 4 વકીલની હાજરીમાં કહ્યું છે. અને આ પત્ર લખ્યો છે પાછું ધારસીભાઈ, નવલચંદ્ર, 2 વકીલ, ધારસીભાઈ મેજિસ્ટ્રેટ. એ પત્ર સત્સંગ જોનીમાં છે કે નાના ભાઈને કહ્યું કે બીજી માં નહીં રોડાવું, લખેલું છે. તો ગત સુકુમારને કહે છે દેવકી, 10 વર્ષનો છોકરો નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લેવી છે કે મારે 1000 બહુ થતી વાટ જોવી નથી, મારે આ ભવે જ મોક્ષે જવું છે. તો કે જા, દીક્ષા લઈને ઊભો રહે સ્મશાનમાં, આ ભવે મોક્ષ જોતો હોય તો. દોડ્યા. દેવકીને ખબર જ હતી, શ્રી કૃષ્ણના નાના ભાઈ, નેમિનાથ ભગવાન કાકાના દીકરા ભાઈ થાય શ્રી કૃષ્ણના. ત્રિશટી શિલાકા પુરુષ ચરિત્ર વાંચીએ ને, અને આ કથા ચારિત્ર કોષ આખી લાંબી કથા છે, રોડા ઊભા થઈ જાય. પહેલો છોકરો ગયો, બીજો ગયો, ત્રીજો ગયો. આ તો, અને શ્રી કૃષ્ણ તો નંદને ઘરે મોટા થયા. મારે બાળો ત્યાં ધોવા છે, છોકરાને ખોળામાં એ અંગે મૂત્રે મારે સાફ કરવું છે, અબળખા બાકી છે. સુલસા શ્રાવિકા કહે છે મારે અબળખા બાકી નથી. આખી લાંબી વાત છે. એટલે મહાવીર સામે કહેલું સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો. એ તો બીજી વાત છે. એ વાત આવી બાળો ત્યાં ધોવા જ કે તું આખું જગત તને પૂજે ને સુખી કરતું પુણ્ય શ્લોક શ્રી કૃષ્ણને કહે છે તારી માં જ દુઃખી? માં હું કોઈને સુખી દુઃખી ન કરું, પોતાના કર્મ સુખી દુઃખી કરે. ત્યાં એ જ વાત છે કે કર્મણી એવા અધિકાર તે માં ફલે શું કદાચ. તો કે ના, હઠ પકડી. પછી લાંબી કથા છે, હેમચંદ મહારાજે લખી છે કે દેવને સાધ્યા ને પછી એ શરત સાથે છોકરો થયો કે બાળ હોય તને બાળો તે ધોવા મળશે એના, પણ ઉગતી ઉંમરે તારે એને છોડી દેવો પડશે, વિયોગ થશે. તો કે મંજૂર, ન મામા કરતા કાણો મામા મંજૂર. આવ્યા ગત સુખમાં બહુ ચાલે છે મોક્ષનો, મારે મોક્ષ જ જોઈએ છે. બાળ હઠ, સ્ત્રી હઠ ને રાજ હઠ. નેમિનાથ ભગવાનને કહે છે, સગાવાલા થાય ને, દેશના પતિ ગઈ પછી બધા સાંભળે જ દેશના. દેવકીએ છે, ગત સુકુમારે છે, શ્રી કૃષ્ણ બધા છે, પતિ ગઈ દે એટલે બધા વયા જાય ને. આ ભગવાન કહે મારે તો આજ તમે મોક્ષનું સુખ કહ્યું છે ને મારે જોઈએ છે. તો કે તારે 1000 બહુ બાકી છે, હમણાં એ સુખ મળે એમ નથી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં એ ભોગવ્યા વગર છૂટકો નથી. તીર્થંકરને છેલ્લે ભાવે ભોગવવા પડે. તો કે ના, તમે કયો એ કહેવા તૈયાર છો, તમે આજ્ઞા આપો મને. લે આજ્ઞા. દોડ્યા તરત જ. આ બધું દેવકીને ખબર છે કે આજ્ઞા લઈ આવે છે. આંખમાંથી આંસુ શરૂ થઈ ગયા. શ્રી કૃષ્ણ શાસન નટખટ કનૈયો કીધો ને જૈનેતરમાં, તો કનૈયાને સાથે કે હમણાં જો ના પડે દેવકી તો યાદ કરો તે શરત મંજૂર કરેલી કે, એટલે સાથે દોડે છે એ શ્રી કૃષ્ણ. એ લાંબી વાર્તા છે, રોચક. દત્ત સુકુમાર સાથે દેવકીની બાજુમાં ઊભા રહી જાય છે. એની માં થાય ને કે હમણાં ના પડે તો પકડું, કે હા પાડે વચન આપેલું ને. જોવા ગયા, ના પાડું કે હા પાડું. દેવકી જો તને ઊભા છે આ શ્રી કૃષ્ણ, હવે ના પડે. અને આ તો તૈયાર જ છે, જલ્દી આજ્ઞા આપો. કે જૈનમાં સર્વસંગ પરિત્યાગ કરવો હોય તો જે જીવતા મુરબ્બી હોય એની આજ્ઞા લેવી પડે. મા બાપ હોય તો મા બાપની, નહીં તો સિનિયર મોટા ભાઈની. કે એમ રડતા રડતા આશીર્વાદ આપે છે દત્ત સુકુમારને, બેટા જા, મને રડાવી, બીજી માને રડાવીશ નહીં. મનસુખ, હું બીજી માને રડાવવાનો નથી. આ શ્રીમદ રાજચંદ્ર છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. વંદના વિધિ એ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.